નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. ઓકે, આપણે વાત કરીએ છીએ તો કે ડે 31ની અને એની અંદર બંધારણની વાત કરવાની છે. અને બંધારણની અંદર આગળ પણ આપણે ઘણી બધી વાત કરેલી છે. હવે આપણા જે ડે 31ના જે ક્વેશ્ચન છે એનું ડિટેલમાં સોલ્યુશન જોવાનું છે. ઓકે, ઓલરેડી તમને મોટા ભાગના જવાબ તો ખબર જ છે, પણ ફરી આપણે એક વખત આની ચર્ચા કરવાની છે. તો કે નીચેનામાંથી કોનો સમાવેશ ભારતીય સંસદમાં થાય છે? ત્રણ વસ્તુ, તો કે રાષ્ટ્રપતિ છે, રાજ્યસભા છે અને લોકસભા છે. આ ત્રણમાંથી કોનો સમાવેશ લોકસભામાં થાય છે એ જોવાનું છે. ઓપ્શન તમારી પાસે છે ફક્ત 2 અને 3, ફક્ત 1, ફક્ત 1, 2 અને 3 અને ફક્ત 3. આ ત્રણમાંથી કોનો સમાવેશ લોકસભામાં થાય છે એની વાત કરવાની છે. ઓકે, જોઈએ. સૌથી પહેલા તો ભારતીય સંસદ કોને કહેવાય? પહેલા તો સંસદ કોને કહેવાય? રેડી? તો કે બંધારણની અંદર અનુચ્છેદ 79 આપેલો છે. બંધારણની અંદર અનુચ્છેદ 79 આપેલો છે અને એમાં સંસદનો ઉલ્લેખ જોવા મળે છે. અને એમાં ક્લિયર લખેલું છે તો કે સંસદની અંદર, ભારતીય સંસદની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે એના માટે આપણે જોઈએ તો ભારતીય સંસદની અંદર તો કે એક તો આવે રાષ્ટ્રપતિ. કોણ આવે? રાષ્ટ્રપતિ. બીજો કોનો સમાવેશ થાય? તો કે લોકસભા. કોનો સમાવેશ થાય? લોકસભા. ઓકે, અને રાજ્યસભા. આ ત્રણેયનો સમાવેશ શેમાં થાય? તો કે એનો સમાવેશ સંસદની અંદર થાય. રેડી? એટલે આપણને અહીંયા શું આપેલું છે? તો કે રાષ્ટ્રપતિ આપેલા છે, રાજ્યસભા આપેલું છે અને લોકસભા. તો મતલબ એનો કે આ ત્રણેયનો સમાવેશ શેમાં થાય છે? ભારતીય સંસદમાં થાય છે. તો તમારો જવાબ શું આવશે? તો કે તમારો જવાબ તમને અહીંયાથી ક્લિયર ખબર પડી જાય કે શું આવશે. તો કે તમારો જવાબ આવશે સી, 1, 2 અને 3. ઓકે, હવે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. તો કે બંધારણના અનુચ્છેદ 52 અનુસાર એમાં જે આપણી બંધારણ આપેલું છે અને એમાં અનુચ્છેદ 52 આપેલી છે. અને અનુચ્છેદ 52ની અંદર રાષ્ટ્રપતિનો ઉલ્લેખ જોવા મળે છે. કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે રાષ્ટ્રપતિનો ઉલ્લેખ જોવા મળે. તો કે એવું કહેવાય કે ભારતના બંધારણની અંદર સૌથી સર્વોપરી એટલે કે સૌથી ઊંચામાં ઊંચો હોદ્દો હોય, ભારતનો પ્રથમ નંબરનો હોદ્દો હોય તો એ કોને કહેવાય? રાષ્ટ્રપતિને કહેવાય. આ રાષ્ટ્રપતિ છે એ ભારતની સેનાના ત્રણેય પાંખના વડા છે. સેનાના ત્રણેય પાંખના વડા કોણ? તો કોણ આવશે? ત્રણેય પાંખના વડા કોણ? તો એ આવશે આપણા રાષ્ટ્રપતિ. કોણ આવશે? રાષ્ટ્રપતિ. કે જેને આપણે એવું કહી શકીએ કે ભારતનો પહેલો નાગરિક કહી શકીએ. કોણ આવશે? રાષ્ટ્રપતિ. ઓકે, આ રાષ્ટ્રપતિનો સમયગાળો છે એ 5 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. જ્યારે તમે અમેરિકા જેવા દેશમાં જાઓ તો અમેરિકાની અંદર આનો સમયગાળો છે એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિની કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષનો હોય. કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો હોય છે. જ્યારે ભારતની અંદર રાષ્ટ્રપતિનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય છે. કોણ હોય છે? 5 વર્ષનો હોય છે. હવે તમે જોવા જાઓ તો કે ભારત અને બ્રિટનની સરખામણી કરવામાં આવે તો ભારતની અંદર જેમ રાષ્ટ્રપતિ છે એ સર્વોપરી છે, એમ ત્યાં રાજા અથવા તો રાણીનું પદ આવે. પણ બ્રિટનની અંદર રાજા અથવા તો રાણીનું પદ જે છે એ કેવું છે? વારસાગત છે. કેવું છે? વારસાગત છે. જ્યારે આપણે અહીંયા રાષ્ટ્રપતિનું જે પદ છે એ વારસાગત નથી. દર 5 વર્ષે ચૂંટણી થાય અને એમાંથી એક વ્યક્તિ ચૂંટાય અને આપણો રાષ્ટ્રપતિ બને છે. ઓકે, ત્યાર પછી બીજો કોનો સમાવેશ થાય? લોકસભાનો સમાવેશ થાય. અને બીજા કોનો સમાવેશ થાય? રાજ્યસભાનો. એનો પણ સંસદની અંદર સમાવેશ થાય. તો કે બંધારણની અંદર 79 નંબરની જે અનુચ્છેદ છે એમાં આખી સંસદનું વર્ણન કરેલું છે. અને ત્યાર પછી 80 નંબરની જે અનુચ્છેદ આવે એમાં લોકસભાનો ઉલ્લેખ જોવા મળે છે. અને 81 નંબરની જે અનુચ્છેદ છે એમાં કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે રાજ્યસભાનો ઉલ્લેખ જોવા મળે. ઓકે, સૌપ્રથમ વાત કરીએ કે તમને સવાલ એવો પૂછાય કે લોકસભાનું ઉપલું ગૃહ કયું? તો ઉપલું ગૃહ કયું આવશે? રાજ્યસભા. કયું આવશે? રાજ્યસભા. અને નીચલું ગૃહ કયું આવશે? તો કે લોકસભા આવશે. કયું આવશે? લોકસભા. જો રાજ્યસભાની અને લોકસભાની વાત કરીએ તો આ લોકસભાની ચૂંટણી છે એ પ્રત્યક્ષ થાય. કેવું થાય? પ્રત્યક્ષ થાય. મતલબ કે આ લોકસભાના જે સભ્યો છે એને તમે ચૂંટીને મોકલો છો. શું કરો છો? તમે ચૂંટીને મોકલો છો. એટલે કે તમે એને વોટ આપો છો.
તમે જેને ડાયરેક્ટ વોટ આપી અને જેની નિમણૂક કરો છો અથવા તો જેને નિમો છો એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે એને પરોક્ષ ચૂંટણી કહી શકીએ આપણે. કઈ રીતના પરોક્ષ ચૂંટણી કહી શકીએ? કારણ કે રાજ્યસભામાં જે સભ્યો જાય છે એના વોટિંગમાં તમે ભાગ લેતા નથી, પણ રાજ્યસભામાં સભ્યોની નિમણૂક કઈ રીતના થાય તો કે રાજ્યસભાની અંદર તમે જે ચૂંટો છો, તમે કોઈ પણ રાજ્યની, જો આના માટે તમારે અમુક બાબતો ખાસ સમજવી પડે. તો કે વિધાનસભા, પહેલા તો વિધાનસભા શું છે, વિધાનસભા શું છે, રેડી? તો કે વિધાનસભા છે એનો મતલબ એવો થાય કે જેમ ભારતની અંદર કાયદો બનાવવા માટેની જે સંસ્થા છે એ કઈ છે તો કે સંસદ છે. શું છે? સંસદ. એ જ રીતના ગુજરાત હોય કે પછી અન્ય રાજ્યો હોય તો ત્યાં કાયદો બનાવતી સંસ્થા બે કહી શકીએ આપણે. એક તો વિધાનસભા અથવા તો વિધાન પરિષદ. તો કે આ વિધાનસભા છે એમાં જે લોકો ચૂંટાઈને જાય છે કે જેને આપણે ધારાસભ્યો કહીએ છીએ. શું કહીએ છીએ? ધારાસભ્યો કહીએ છીએ, રેડી? MLA કહીએ છીએ. શું કહીએ? MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે કે આ MLA જે છૂટાઈને જાય છે અને એ વ્યક્તિઓ છે એ કોને મત આપે છે તો કે રાજ્યસભાના સભ્યને વોટ આપે છે, અને આ ધારાસભ્યો છે એ છૂટી અને ક્યાં મોકલતા હોય છે? રાજ્યસભા મોકલશે. જેવું રાજ્ય, જેટલી રાજ્યની વસ્તી એના આધારે ત્યાં રાજ્યસભાની સીટ નક્કી થયેલી હોય છે. જેમ કે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર રાજ્યસભાની 11 સીટ છે. કેટલી છે? 11 સીટ છે, રેડી? અહીંયા જ્યારે લોકસભાની વાત આવે ત્યારે ગુજરાતની અંદર લોકસભાની 26 સીટ છે. કેટલી છે? 26 સીટ. એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણી થાય ત્યારે ગુજરાતની અંદર 26 સીટો હોય અને એમાં ડાયરેક્ટ આપણે મત આપીએ છીએ અને એને છૂટીને મોકલીએ છીએ. જેમ કે હું સુરતની વાત કરું તો દર્શના જરદોશ છે તો એ લોકસભાના સભ્ય કહેવાય, કારણ કે એને આપણે ડાયરેક્ટ વોટ આપી અને ક્યાં મોકલેલા છે? લોકસભામાં. ત્યાર પછી CR પાટીલ, તમે બીજેપીના જે આપણા ગુજરાતના એવું કહેવાય કે બીજેપીના પ્રમુખ છે તો એ CR પાટીલ છે. એ નવસારીના સાંસદ છે. તો કે એ વ્યક્તિ સાંસદ જ કહેવાય, પરંતુ એ લોકસભાના સાંસદ કહેવાય. કેવા કહેવાય? લોકસભાના સાંસદ કહેવાય, કારણ કે એ નવસારી સીટ ઉપરથી એમને ત્યાંના જે લોકો છે એમને શું ચૂંટી અને મોકલેલા છે. એટલે મતલબ એનું વોટિંગ કરી અને એમને જીતાડીને લોકસભા મોકલેલા છે. ત્યાર પછી હું તમને ઉદાહરણ આપું તો કે આપણા કૃષિ મંત્રી કોણ? પરસોત્તમ રૂપાલા. પરસોત્તમ રૂપાલા છે ને, આ પરસોત્તમ રૂપાલા એ હકીકતમાં એ સાંસદ જ છે, પણ કેવા સાંસદ છે? રાજ્યસભાના સાંસદ છે. મતલબ કે આ વ્યક્તિ છે એમણે ક્યાંય ચૂંટણી નથી લડી, પરંતુ એમણે ગુજરાત વિધાનસભા કે અન્ય વિધાનસભાની અંદર જે MLA છે એમણે મત આપ્યો અને એમણે ચૂંટી અને એમને ક્યાં મોકલેલા છે તો કે રાજ્યસભામાં મોકલેલા છે. ક્લિયર? એનો મતલબ એવો કે આ પરસોત્તમ રૂપાલા છે એ હકીકતમાં સાંસદ કહેવાય, પરંતુ આ વ્યક્તિ છે એને લોકોએ ચૂંટીને મોકલા નથી. આ ઉપરાંત તમને બીજા એક વ્યક્તિ યાદ અપાવું, અને એ છે આપણા પૂર્વ વડાપ્રધાન. કોણ હતા? વડાપ્રધાન. તો એ વ્યક્તિ હતા મનમોહનસિંહ. આ મનમોહનસિંહ છે એ વ્યક્તિ પણ શું હતા તો કે જે સાંસદ હતા, પરંતુ એ ક્યાંના હતા તો કે રાજ્યસભાના સાંસદ હતા. જ્યારે આપણા હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્રભાઈ મોદી, તો એ લોકસભાના સભ્ય છે, કારણ કે એ વારાણસીની સીટ ઉપરથી ચૂંટાઈને બનેલા છે, રેડી? તો આ બધી એની સામાન્ય માહિતી થઈ. ક્લિયર? તો કે સંસદમાં કોનો કોનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિ, ત્યાર પછી લોકસભા અને રાજ્યસભા, આ ત્રણેયનો સમાવેશ શેમાં થાય તો કે સંસદની અંદર થાય. ક્લિયર? ત્યાર પછીનો બીજો સવાલ છે કે ભારતીય સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી અપનાવવામાં આવેલી છે? રેડી? તો કે અમેરિકા છે, બ્રિટન છે, રશિયા છે કે ઓસ્ટ્રેલિયા? કયા દેશમાંથી અપનાવવામાં આવેલી છે એની વાત કરીએ. હવે જો કે ભારત છે એ આઝાદ થયા પછી નક્કી થાય છે કે ભારતનું બંધારણ બનાવવું. શું કરવું? બંધારણ બનાવવું. હવે બંધારણ બનાવવા માટે અલગ અલગ દેશોમાંથી બંધારણ મંગાવવામાં આવ્યા, રેડી? અને જે દેશમાંથી આપણને સારું લાગ્યું, જે વસ્તુ સારું લાગ્યું એ આપણે અપનાવી. અને એ જ રીતના આપણે વાત કરવાની છે સંસદીય શાસન પ્રણાલી ક્યાંથી અપનાવેલી છે તો બ્રિટનમાંથી અપનાવેલી છે. તો કે બ્રિટનની અંદર પણ તમને ખ્યાલ છે કે આવું જ માળખું જોવા મળે, અને એમાં હાઉસ ઓફ લોર્ડ અને હાઉસ ઓફ કોમન જોવા મળે. શું મળે? હાઉસ ઓફ લોર્ડ અને હાઉસ ઓફ કોમન જોવા મળે. બ્રિટિશ પાર્લામેન્ટની અંદર પણ તમને
તમને હાઉસ ઓફ લોર્ડ અને હાઉસ ઓફ કોમન જોવા મળે. તો એ જ રીતના આપણા ભારતની અંદર લોકસભા અને રાજ્યસભા મળે. એમાં એક ગૃહ છે. જેમ કે આપણી લોકસભા છે એનો કાર્યકાળ, લોકસભાનો કાર્યકાળ આપણો 5 વર્ષનો છે. રેડી. અને બીજું આપણું છે તો કે રાજ્યસભા. તો આ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. શું છે? કાયમી ગૃહ છે. તો કે અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું કે જેમ આવા 2 ગૃહો બ્રિટિશ પાર્લામેન્ટમાં હતા, એવા જ 2 ગૃહો આપણને ક્યાં જોવા મળે છે? ભારતીય સંસદની અંદર. તો કે એમાં પણ હાઉસ ઓફ લોર્ડ છે અને એની સમય મર્યાદા નક્કી હોય છે. જ્યારે એની જે હાઉસ ઓફ કોમન છે તો કે એમાં જોવા જઈએ આપણે તો એ કાયમી છે, મતલબ કે એમાં સભ્યો નિમાઈને આવે. રેડી. એટલે કે અહીંયા આપણી રાજ્યસભા જેવું કાયમી ગૃહ છે. એટલે એ જ રીતના આખું માળખું આપણે ઉઠાવેલું છે અને એટલા માટે આપણી સંસદીય શાસન પ્રણાલી છે એ બ્રિટનને મળતી આવે એવું કહેવાય, અથવા તો બ્રિટનમાંથી લીધી એવું કહેવાય. ઘણા દેશના બંધારણમાંથી ઘણું બધું આપણે લીધું છે અને એમાં સૌથી મહત્વનો ફાળો હોય તો એ છે બાબા સાહેબ આંબેડકરનો. કોણ છે? બાબા સાહેબ આંબેડકર. અને આ વ્યક્તિના પ્રયત્નોને આધારે આપણું એવું આપણું બંધારણ એવું બનાવવામાં આવ્યું છે કે જે અફર અને અપરિવર્તનશીલ છે. કેવું છે? અફર અને અપરિવર્તનશીલ. અફર અને અપરિવર્તનશીલ. સાથે સાથે એમાં જ્યારે જરૂર પડે ત્યારે એમાં સુધારો પણ કરી શકીએ અને એવો સુધારો લાગે કે જે બંધારણના મૂળભૂત ઢાંચાની અંદર ફેરફાર કરે છે તો એ સુધારો માન્ય પણ ના ગણાય. એટલે કે બંધારણની અંદર જરૂર પડે ત્યારે અનુચ્છેદ 368 અનુસાર સુધારો પણ કરી શકાય. રેડી. વાત કરીએ કયા દેશમાંથી શું લેવામાં આવેલું છે તો કે વાત કરીએ સૌથી પહેલા તો કે આપણું ભારત આઝાદ થયા પહેલા તો કે બ્રિટિશ પાર્લામેન્ટે આપણને એક એક્ટ આપેલો અને એ હતો ભારત સરકાર અધિનિયમ, ભારત શાસન અધિનિયમ પણ કહેવાય, 1935. આપણા બંધારણનો મોટા ભાગનો હિસ્સો છે એ ક્યાંથી લેવામાં આવેલો છે? ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવેલો છે. વાત કરીએ ભારત શાસન અધિનિયમની અથવા તો ભારત સરકાર અધિનિયમ 1935. તો આ 1935 માંથી શું શું લેવામાં આવેલું છે તો કે સમવાયી તંત્ર અને સંઘીય તંત્ર, સંઘીય તંત્ર વ્યવસ્થા અને સમવાયી તંત્ર ફેડરલ સિસ્ટમ એ ક્યાંથી લેવામાં આવેલી છે તો કે એ આપણા જે 1935 નો એક્ટ જે આપણને બંધારણ સ્વરૂપે કોણે આપેલો? બ્રિટિશ પાર્લામેન્ટે આપેલો, એમાંથી લીધેલ છે. ત્યાર પછી રાજ્યપાલનો હોદ્દો. આ રાજ્યપાલ ઓફિસ ઓફ ગવર્નર, મતલબ કે દરેક રાજ્ય હોય અને દરેક રાજ્યની અંદર કેન્દ્રનો એક માણસ હોય. કોણ હોય? કેન્દ્રનો એક માણસ હોય. રેડી. એ કેન્દ્ર તરફથી રાષ્ટ્રપતિના અંડરમાં કામ કરતો હોય અને એને શું કહેવાય? રાજ્યપાલ કહેવાય. શું કહેવાય? રાજ્યપાલ કહેવાય. જેમ કે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં પણ આચાર્ય દેવરત્ન છે એ કોણ છે તો કે રાજ્યપાલ છે. એ કોનો માણસ હોય તો એ કેન્દ્ર સરકારનો માણસ હોય. કોનો માણસ હોય? કેન્દ્ર સરકારનો. અને એને આપણે શું કહીએ છીએ? રાજ્યપાલ કહીએ છીએ. તો કે આ રાજ્યપાલ છે એનો હોદ્દો બંધારણમાં ક્યાંથી લેવામાં આવેલો છે? આપણા બંધારણમાં તો એ 1935 નો જે અધિનિયમ હતો ત્યાંથી લેવામાં આવેલો છે. ત્યાર પછી ન્યાયપાલિકા. રેડી. ન્યાયપાલિકા આમની જો વાત કરીએ ને તો કે ન્યાયપાલિકા એટલે શું? પહેલા તો ઓકે, હવે હું તમને આના વિશે થોડું સમજાવું ડીપમાં, મજા આવશે. ઓકે, શું વાત કરીએ આપણે? સૌથી પહેલા તો આપણું બંધારણ છે ને, આપણી આખી સિસ્ટમ શું છે એને આપણે સમજવી. તો કે આપણો જે વહીવટ થાય છે, આપણા દેશનો જે વહીવટ થાય છે એ આખી આ સિસ્ટમને આધારે થાય છે. આપણે અહીંયા શું છે તો કે એક આવેલું છે તો કે કારોબારી. શું આવશે? પહેલા આવશે સૌથી પહેલા તો કાયદો બનાવવાની સંસ્થા ધારાસભા. શું આવશે? ધારાસભા. રેડી. ત્યાર પછી શું આવે તો કે ત્યાર પછી આવશે કારોબારી. શું આવશે? કારોબારી. અને ત્યાર પછી શું આવે? ન્યાયતંત્ર. શું આવે? ન્યાયતંત્ર. રેડી. આ 3 બાબત તમને સમજાઈ ગઈ એટલે બંધારણ તમને મોટા ભાગની સમજ પડી ગઈ. સમજી લો. ધારાસભા એટલે શું? પહેલા તો ધારાસભા એટલે શું? આ ધારાસભા છે ને એનું કામ હોય કાયદો બનાવવાનું. શું હોય છે? કાયદો બનાવવાનું હોય છે. રેડી. એટલે કે કોઈ પણ કાયદો બનાવવામાં આવે એ ક્યાં બને? ધારાસભા. હવે ધારાસભામાં કોનો સમાવેશ થાય છે તો કે સંસદ. કોનો સમાવેશ થાય છે? સંસદનો સમાવેશ છે એ ધારાસભામાં થાય. હવે સંસદની અંદર કોનો સમાવેશ થાય તો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. આ ત્રણેયનો સમાવેશ ક્યાં થાય છે તો કે સંસદની અંદર.
કારણ કે જ્યાંથી કાયદો બને એને શું કહેવાય? તો કે ધારાસભા બને કહેવાય. અને દેશમાં શું હોય? સંસદ હોય. શું હોય? સંસદ. આપણી સંસદ ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? દિલ્હીમાં. રેડી? તો આખા દેશ માટે જે કાયદો બનાવતી સંસ્થા છે એ સંસદ છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શું હોય છે? વિધાનસભા અને વિધાન પરિષદ. બીજું શું હોય? વિધાન પરિષદ. શું હોય? વિધાન પરિષદ. રેડી? તો આ પણ કાયદો બનાવતી સંસ્થા છે. તો આનો પણ સમાવેશ ક્યાં થાય? તો કે ધારાસભામાં થાય. મતલબ કે આ બધી જેટલી પણ સંસ્થા છે કે જે કાયદો બનાવવાનું કામ કરે છે તો એનો સમાવેશ શેમાં થાય? ધારાસભામાં થાય. શેમાં થાય? ધારાસભામાં થાય. ત્યાર પછી વાત કરીએ તો કે આ ધારાસભા છે એ ખાસ કરીને કાયદો બનાવવાનું કામ કરે. ઉદાહરણ જોઈએ આપણું. માનો કે હાલમાં કોવિડ-19 ની પરિસ્થિતિ હતી. શું હતી? કોવિડ-19 ની પરિસ્થિતિ હતી. અને ત્યાર પછી તમને ખ્યાલ છે કે એક નવો નિર્ણય બહાર પાડવામાં આવ્યો. શું? તો કે દેશના તમામ નાગરિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. રેડી? તો એ માસ્ક પહેરવાનો કાયદો ક્યાંથી બન્યો? તો કે એ કાયદો બન્યો ક્યાંથી? તો કે સંસદમાંથી. એટલે કે એ ધારાસભામાંથી કાયદો બન્યો. હવે તમે માસ્ક નહીં પહેરો. રેડી? તો તમને સજા કરવાનું કામ કોણ કરશે? તો એ ન્યાયતંત્ર કરશે. પરંતુ હવે આ કાયદો બની ગયો. હવે તમને કહો કે તમને કોઈ એવું કહેવા આવશે ધારાસભ્ય કે ભાઈ તું માસ્ક પહેર. રેડી? એનું ધ્યાન બધું કોણ રાખશે? કે પહેરે છે કે નથી પહેરતો એ કોણ રાખે? તો એ કામ કોનું આવે? કારોબારીનું કામ આવે. શું આવે? કારોબારી. કાયદાનો અમલ કરાવવાનું કામ કરે. શું કરે? કારોબારી છે એ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે. રેડી? તો કે કાયદાનો અમલ કોણ કરાવે? તો કાયદાનો અમલ છે એ કારોબારી કરાવે. મતલબ મેં તમને ઉદાહરણ આપ્યું કે માસ્કનો જે કાયદો બનાવ્યો છે એ તમે માસ્ક નહીં પહેરો તો તમને પકડવાનું કામ કોણ કરશે? તો કે પોલીસ અધિકારી કરશે. કોણ હશે? પોલીસ અધિકારી. રેડી? તો આ પોલીસ અધિકારી છે એ કોણ છે? તો કે એક કર્મચારી છે. એનો સમાવેશ ક્યાં થાય? કારોબારીમાં. કારોબારીમાં કોનો સમાવેશ થાય? કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો તમે આમાં રાજ્યપાલ પણ, રાષ્ટ્રપતિનો પણ કરી શકો, રાજ્યપાલનો પણ કરી શકો. અને ક્લાસ 1 થી માંડી અને ક્લાસ 4 સુધીના તમામે તમામ અધિકારીનો સમાવેશ શેમાં થાય? તો કે ક્લાસ 1 થી માંડી અને ક્લાસ 4 સુધીના તમામે તમામ અધિકારીનો સમાવેશ કારોબારીમાં થાય. એટલે કે જે વ્યક્તિ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે એને શું કહી શકીએ આપણે? તો આપણે એને કહી શકીએ શું? તો કે એને આપણે કહી શકીએ કારોબારીનો સભ્ય. રેડી? હવે તમે માસ્ક નહીં પહેરો તો તમને પકડવાનું કામ કરશે પોલીસ અધિકારી. હવે પોલીસ અધિકારી છે એ તમને શું કરશે? ડાયરેક્ટ તમને સજા આપી દે કે ભાઈ તને 5 વર્ષની સજા આજથી તારે 5 વર્ષ સુધી કેદમાં રહેવાનું છે. નહીં, એ સજા નહીં આપી શકે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ વ્યક્તિની જ્યારે પોલીસ ધરપકડ કરે છે તો 24 કલાકની અંદર એમને કોર્ટ સમક્ષ રજૂ કરવા પડે છે. કોની સમક્ષ? કોર્ટ સમક્ષ રજૂ કરવા પડે છે. શું કામ? તો કે આપણા બંધારણમાં ઉલ્લેખ છે 24 કલાકથી વધારે કોઈની અટકાયત કરી શકાય નહીં. રેડી? આપણો આઈપીસી ની અંદર, સીઆરપીસી ની અંદર પણ આપણને ઉલ્લેખ જોવા મળે કે કોઈ પણ પોલીસ અધિકારી છે એ 24 કલાકથી વધારે કોઈની અટકાયત કરી શકે નહીં. 24 કલાકની અંદર એમણે ન્યાયતંત્ર સામે રજૂ કરવો પડે. રેડી? હવે આ કાયદાનો માનો કે તમે માસ્ક નથી પહેર્યું, તમને 100 રૂપિયાનો દંડ, અત્યારે 1000 રૂપિયાનો દંડ છે તો કે તમને 1000 રૂપિયાનો દંડ ભરવાનું કીધું. તમે કહો હું દંડ નહીં ભરું. રેડી? તો શું થાય? તો તમને ક્યાં મોકલવામાં આવશે? ન્યાયતંત્રમાં મોકલવામાં આવશે. રેડી? તો એ ન્યાયતંત્ર છે તમારો મુદ્દો સાંભળશે, તમારો પક્ષ સાંભળશે, સામેવાળાનો પક્ષ સાંભળશે અને પછી તમને સજા આપવાનું કામ કોણ કરશે? તો કે ન્યાયતંત્ર કરશે. ન્યાયતંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો કે સુપ્રીમ કોર્ટ, પછી છે હાઈકોર્ટ છે, અને ત્યાંથી માંડી અને તાલુકા અદાલત અથવા તો તાલુકા અદાલત કોર્ટ સુધી, તાલુકા કોર્ટ અથવા તો આપણે એવું કહી શકીએ કે છેક તાલુકા સુધીની જેટલી પણ અદાલતો છે બધાનો સમાવેશ ન્યાયતંત્રની અંદર થાય. રેડી? તો આ ન્યાયતંત્ર છે એ ક્યાંથી લેવામાં આવ્યું? તો કે એ મેં તમને આગળ વાત કરી એમ તો કે ન્યાયપાલિકા છે એ જ્યુડિશરી સિસ્ટમ છે આખી 1935માં ક્યાંથી લેવામાં આવેલી છે? અધિનિયમમાંથી લેવામાં આવેલી છે. કટોકટીની જોગવાઈઓ, શેની?
કટોકટીની જોગવાઈ, ઇમરજન્સી પ્રિવિઝન. તો કે આનો મતલબ શું થાય? તો કે કટોકટી, કે ભારતની અંદર તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રીય આપણી ઉપર આફત આવે, આખા દેશ ઉપર જ્યારે આફત આવે ત્યારે કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. એમાં રાષ્ટ્રપતિ શાસન પણ આવી જાય, ત્યાર પછી નાણાકીય કટોકટી પણ આવી જાય, અને જ્યારે કોઈ દેશ યુદ્ધ કે આક્રમણ કરે ત્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવે. તો આ બધાનો સમાવેશ શેમાં થાય? તો કે આ 3 પ્રકારની કટોકટીની જોગવાઈ એ પણ ભારત સરકાર અધિનિયમ એટલે કે ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવેલી છે. વહીવટની વિગતો છે, એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ, એ પણ ક્યાંથી લેવામાં આવેલી છે? ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવે છે. રાજ્યનો કાર્યક્રમ, આ પણ ક્યાંથી લેવામાં આવેલું છે? પ્રોગ્રામ્સ ઓફ સ્ટેટ, એ પણ ક્યાંથી લેવામાં આવેલું છે? ભારત શાસન અધિનિયમમાંથી. અને જાહેર સેવા આયોગ, પબ્લિક સર્વિસ કમિશન. રેડી. હવે આની આગળ તમે જી લગાડી દો એટલે શું થાય? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. અહીંયા તમે આર લગાડી દો એટલે શું થાય? રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. રેડી. આમાં તમે યુ લગાડી દો એટલે શું થઈ જાય? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી. તો આ બધી જે જીપીએસસી છે, ત્યાર પછી યુપીએસસી છે, અથવા તો પછી અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ જે બોડીઓ છે, પબ્લિક સર્વિસ કમિશનની જે બોડીઓ છે એ પણ ક્યાંથી લેવામાં આવેલી છે? તો કે 1935નો જે અધિનિયમ હતો, ભારત સરકાર અધિનિયમ અથવા તો ભારત શાસન અધિનિયમમાંથી લેવામાં આવેલ છે. ફરી એક વખત, તો કે સમવાય તંત્ર અને સંઘીય તંત્ર વ્યવસ્થા, આની આગળ વાત કરેલ છે એટલે અહીંયા નથી કરતો. રાજ્યપાલનો હોદ્દો છે, ન્યાયપાલિકા છે, કટોકટીની જોગવાઈ છે, વહીવટની વિગતો છે, રાજ્યનો કાર્યક્રમ છે, અને જાહેર સેવા આયોગ, આ બધાનો સમાવેશ આપણા બંધારણમાં ક્યાંથી કરવામાં આવ્યો? તો કે ભારત શાસન અધિનિયમ હતો એમાંથી કરવામાં આવેલો છે. ઓકે. ત્યાર પછી જે વાત કરવાની છે આપણે એની વાત કરીએ તો કે બ્રિટનના બંધારણમાંથી શું લેવામાં આવેલું છે? બ્રિટનના બંધારણમાંથી શું લેવામાં આવેલું છે? તો આગળ વાત કરીએ એમ તો કે બ્રિટનના બંધારણમાંથી આપણે સંસદીય શાસન પ્રણાલી, આપણો જે ક્વેશ્ચન હતો એ, તો કે બ્રિટનના જે બંધારણ છે એમાંથી સંસદીય શાસન પ્રણાલી છે એ લેવામાં આવેલી છે. એ સારી રીતે આપણે વાત કરી. ત્યાર પછી કાયદાનું શાસન. તો કે કાયદાનું શાસન એટલે શું? રૂલ ઓફ લો. એટલે કે આગળ આપણે જે વાત કરીએ એમ તો કે કાયદો બનાવતી સંસ્થા છે એ સંસદ છે, અને કોઈ પણ દેશમાં કાયદાનું શાસન હોય છે. તો એ કાયદાના શાસન વિશે આગળ પણ આપણે ડીપમાં ચર્ચા કરીશું, પરંતુ અત્યારે મુદ્દો યાદ રાખવાનો છે તો કે કાયદાનું શાસન છે એ કયા બંધારણમાંથી લેવામાં આવ્યું? તો કે બ્રિટનના બંધારણમાંથી. કાયદાકીય પ્રક્રિયા છે તો એ પણ ક્યાંથી લેવામાં આવી? તો કે બ્રિટનના બંધારણમાંથી. ત્યાર પછી આવે છે દ્વિગૃહી શાસન, દ્વિગૃહી સંસદ. એટલે કે આપણા જે સંસદ છે એમાં 2 ગૃહો હોય છે, તમને ખ્યાલ છે? તો કે કયા કયા? એક તો લોકસભા અને બીજું શું આવે? રાજ્યસભા. શું આવે? રાજ્યસભા. રેડી. તો આ દ્વિગૃહી શાસન પ્રણાલી ક્યાંથી લેવામાં આવી, અથવા તો દ્વિગૃહી સંસદ પ્રણાલી ક્યાંથી લેવામાં આવી? તો કે એ પણ ક્યાંથી લેવામાં આવી? બ્રિટનમાંથી લેવામાં આવી. એ જ રીતના તમે રાજ્યમાં જાઓ તો રાજ્યમાં શું હોય? તો કે રાજ્યમાં મેં તમને આગળ કીધું એમ તો કે રાજ્યમાં પણ મોટા જે આપણા રાજ્યો છે એમાં પણ દ્વિગૃહ હોય. કયા કયા? તો કે એક તો ધારાસભા, એટલે કે એને આપણે શું કહીએ છીએ? તો કે વિધાનસભા કહીએ. શું કહેવાય? વિધાનસભા. રેડી. અને ત્યાર પછી બીજું શું આવે? વિધાન પરિષદ. શું આવે? વિધાન પરિષદ. રેડી. કે જેમ આપણે વિધાનસભા છે એમાં ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ ચૂંટણી થાય. રેડી. અને જે વિધાન પરિષદ છે એમાં કેવી? તો કે પરોક્ષ ચૂંટણી થાય. કેવી થાય? પરોક્ષ ચૂંટણી થાય. ક્લિયર? એટલે કે એ જ રીતના જેમ અહીંયા આપણે જોઈએ છીએ એવું જ અહીંયા તમને જોવા મળશે. રેડી. અહીંયા આમ જોવા જઈએ ને તો વિધાન પરિષદની અંદર પરોક્ષ ચૂંટણી નથી થતી. રેડી. એમાં અમુક સભ્યો નક્કી કરેલા હોય એ પ્રમાણે લેવામાં આવે. આગળ જતાં આપણે એના પણ સવાલ આવશે ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરશું. રેડી. એકલ નાગરિકતા. રેડી. ત્યાર પછી આપણું જે બંધારણનો ભાગ 2 છે અને એમાં નાગરિકતાની વાત કરેલી છે. રેડી. ત્યાર પછી કેબિનેટ પદ્ધતિ, એટલે કે તમને ખ્યાલ હશે કે મંત્રીઓ આપણા હોય છે, એમાં પણ લેયર પડે. કેબિનેટ મંત્રી હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય, કે પછી તમને ખ્યાલ હશે કે ઉપમંત્રીઓ હોય. તો આ બધી પદ્ધતિ પણ બ્રિટનમાંથી લેવામાં આવી છે. વિશેષાધિકાર રીટ, તો કે આપણે જ્યારે બંધારણની અંદર આપણે મૂળભૂત અધિકારો જોઈએ અને એમાં રીટની વાત કરવામાં આવેલી છે, તો એ રીટ પણ બ્રિટનના બંધારણમાંથી. સંસદીય વિશેષાધિકાર, એ પણ બ્રિટનના બંધારણમાંથી. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, આ રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એટલે કે બંધારણની અંદર જે રાષ્ટ્રપતિનું પદ છે, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઓફ ધ પ્રેસિડેન્ટ,
આ પદ પણ ક્યાંથી તો કે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કે અમેરિકાના બંધારણમાંથી શું લેવામાં આવેલું છે તો કે આમુખનો સ્ત્રોત. આમુખ એટલે શું તો કે આમુખ એટલે થાય પ્રસ્તાવના. શું થાય? પ્રસ્તાવના. માનો કે તમે કોઈ બુક બનાવો છો. શું બનાવો છો? બુક બનાવો છો. રેડી? તો એની પહેલા તમે એની પ્રસ્તાવના લખો કે આ બુકની અંદર છે શું, આ બુકની અંદર શું છે એનું જે તમે વર્ણન કરો ને એને બંધારણની ભાષામાં આમુખ કહેવાય. અને આમુખના અલગ અલગ સ્ત્રોતો છે એ ક્યાંથી લેવામાં આવેલા છે? અમેરિકાના બંધારણમાંથી, એટલે કે કોન્સેપ્ટ ઓફ ધ પ્રેમ્બલ, એટલે કે આમુખના સ્ત્રોતો. ત્યાર પછી મૂળભૂત અધિકારો, મોસ્ટ આઈએમપી છે. આપણે આપણા જે વાણી સ્વતંત્રતા છે કે આપણે એકાબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ હળી મળી શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ મિલકત ખરીદી શકીએ છીએ. તો આ બધા આપણને મૂળભૂત અધિકારો મળેલા છે. પહેલા 7 હતા અને હવે 6 છે. જે 7 હતા એમાંથી મિલકતનો અધિકાર હતો એ હટાવી દેવામાં આવ્યો. એટલા માટે આપણી પાસે અત્યારે 6 મૂળભૂત અધિકારો છે. અને એ મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધા છે તો કે અમેરિકાના બંધારણમાંથી. અમેરિકાનું જે બંધારણ છે એમાંથી મૂળભૂત અધિકારો લીધેલા છે. ફંડામેન્ટલ રાઇટ્સ એ ક્યાંથી? અમેરિકાના બંધારણમાંથી. આની અંદર તમને સમાનતાનો અધિકાર છે. તમે જાહેર નોકરીની બાબત હોય, માનો કે જાહેર નોકરીની વાત આવે તો આ આપણો મૂળભૂત અધિકાર છે. આ જાહેર નોકરીની અંદર આમાં કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ ચાલે નહીં. બધાને સમાન તક મળવી જોઈએ, કારણ કે આપણને મૂળભૂત અધિકાર મળેલો છે. તો આવા બીજા ટોટલ 6 અધિકારો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. રેડી? આ ઉપરાષ્ટ્રપતિ ભારતની અંદર મેં તમને કીધું એમ તો કે ભારતની અંદર પહેલા કોણ આવે તો કે રાષ્ટ્રપતિ આવે અને ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ આવે. શું આવે? ઉપરાષ્ટ્રપતિ આવે. તો આ ઉપરાષ્ટ્રપતિ છે એનો હોદ્દો ક્યાં તો કે ક્યાંથી લેવામાં આવ્યો? અમેરિકાના બંધારણમાં. આ ઉપરાષ્ટ્રપતિ હોય ને હોદ્દાની રૂએ આ વ્યક્તિ રાજ્યસભાના સભાપતિ હોય. શું હોય? રાજ્યસભાના સભાપતિ હોય. રેડી? તો આ ક્યાંથી લેવામાં આવ્યું? અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું. ત્યાર પછી ન્યાયપાલિકાની સ્વતંત્રતા. જો મેં તમને આગળ સમજાવ્યું એમ તો કે આ ન્યાયપાલિકાની સ્વતંત્રતા એટલે શું કે આ ત્રણેય બોડીઓ અલગ અલગ છે. કઈ કઈ? એક તો કયું આવશે પહેલા તો કે ધારાસભા. શું આવશે? ધારાસભા. આ ધારાસભાના કામમાં કારોબારી કે પછી ન્યાયતંત્ર કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. એ જ રીતના કારોબારી આવે. શું આવે? કારોબારી, જેની આગળ વાત કરી. તો કારોબારીની અંદર આ ધારાસભા છે કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં. અને એ જ રીતના ન્યાયતંત્ર છે. શું છે? ન્યાયતંત્ર છે. રેડી? અને એ ન્યાયતંત્ર છે એની સ્વતંત્રતા ક્યાંથી લેવામાં આવી છે? અમેરિકામાં. આનો મતલબ શું થાય? ન્યાયતંત્રની સ્વતંત્રતાનો મતલબ શું થાય? મતલબ કે આ જે ન્યાયતંત્ર છે અને એનો માનો કે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ છે. કોણ છે? સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ છે. એના ઉપર કોઈ દબાણ કરી શકે નહીં. એ કોઈના અંડરમાં હોતો નથી. જો કદાચ એના દબાણમાં આવે તો કેવું થાય કે તમને ખ્યાલ છે કે માનો કે તમારી કોઈ ફાઇલ પાસ થતી નથી અથવા તો તમારે આવકનો દાખલો કઢાવવો છે. શું કરાવવો છે? આવકનો દાખલો કઢાવવો છે. રેડી? અને એ દાખલો કઢાવવો છે તો તમે શું કરો? ડાયરેક્ટ કોની તો કે કોઈ સાંસદની કે કોઈ મંત્રીની ભલામણ લઈને જાઓ તો તમને અધિકારી તરત દાખલો કાઢી દે. રેડી? તો એ શું છું તો કે એ આના અંડરમાં આવી ગયું કહેવાય. રેડી? હવે તમે એ જ રીતના કોઈ ગુનો કરો છો અને એ ગુના માટે તમે ધારાસભ્ય અથવા તો કોઈ મંત્રીની ભલામણ લઈને જાઓ ને તો અહીંયા એનું કોઈ સાંભળશે નહીં. શું કામ? તો કે આ એના ઉપર ડિપેન્ડન્ટ નથી. એ પોતે સ્વતંત્ર છે. એના ઉપર કોઈ દખલગીરી કરી શકે નહીં. એટલા માટે સ્વતંત્રતા રાખવામાં આવી કે જો આના ઉપર એટલે કે ન્યાયતંત્ર ઉપર જો દબાણ રાખવામાં આવે અથવા તો ન્યાયતંત્રને સ્વતંત્ર ના રાખવામાં આવે તો યોગ્ય ન્યાય આપી શકે નહીં ન્યાયતંત્ર. અને એટલા માટે એને કહેવા સ્વતંત્ર રાખવાનું. અને એ ક્યાંથી લેવામાં આવ્યું તો કે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું. ઓકે. ત્યાર પછી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા માટેની પ્રક્રિયા. આને બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે એને મહાભિયોગ કહી શકીએ. શું કહી શકીએ?
મહાભિયોગ. આપણા રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિ, એને હટાવવા માટે પણ મહાભિયોગ આવે. તો એ મહાભિયોગ છે એ ક્યાંથી? અમેરિકાના બંધારણમાંથી. સર્વોચ્ચ ન્યાયાલય, આનો મતલબ થાય સુપ્રીમ કોર્ટ. શું થાય? સુપ્રીમ કોર્ટ થાય. સર્વોચ્ચ એટલે સૌથી ઉપર, અને ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ થાય. શું થાય? ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ થાય. સામાન્ય બાબતો છે. ઘણી બધી વખત એક્ઝામની અંદર આવા પણ સવાલો પૂછાય છે, પરંતુ લોકો ત્યાં પણ કન્ફ્યુઝ થઈ જાય છે. સર્વોચ્ચ એટલે સૌથી ઉપર એટલે કે સુપ્રીમ કોર્ટ, અને ત્યાર પછી ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ. આ સુપ્રીમ કોર્ટ છે એ આખા દેશમાં માત્ર એક જ હોય. રેડી? જ્યારે હાઈકોર્ટ છે એ દરેક રાજ્યમાં હોય છે, મોટા ભાગે દરેક રાજ્યની અંદર છે. રેડી? અમુક નાના રાજ્ય હોય તો 2 રાજ્યની ભેગી હાઈકોર્ટ હોય. રેડી? તો એના ન્યાયાધીશની દૂર કરવા માટેની પ્રક્રિયા માટે જે પ્રક્રિયા છે, રિમૂવ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજ, એટલે કે એ જે મહાભિયોગની પ્રક્રિયા છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરું તો કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ. રેડી? એટલે કે મેં તમને કીધું એમ તો કે રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે, હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગ કરવામાં આવે. આ મહાભિયોગ એટલે શું? તો કે માનો કે તમે રાષ્ટ્રપતિ છો અને તમે કોઈ એવું કાર્ય કરો છો કે જે દેશ માટે નુકસાનકારક છે, અથવા તો તમે કોઈ એવો ગુનો કરો છો તો તમને હોદ્દા ઉપરથી હટાવવા પડે છે, અને એ તમને એનો આમ તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય. રેડી? અને 5 વર્ષની અંદર તમે કોઈ એવું કામ કર્યું જેથી તમને હટાવવાની જરૂર પડી, તો એની માટેની પ્રક્રિયા એટલે રાષ્ટ્રપતિનો મહાભિયોગ. રેડી? એ મહાભિયોગ આપણે ડિટેલમાં ચર્ચા કરશું આગળ જતા. ઓકે, તો એ ક્યાંથી લેવામાં આવ્યું છે? અમેરિકાના બંધારણમાંથી. ન્યાય પુનઃ અવલોકન. રેડી? જ્યુડિશિયલ રિવ્યુ. આનો મતલબ શું થાય? માનો કે તમે જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તમે કેસ હારી જાઓ છો, તમે રાઈટ સાચા હોવા છતાં કેસ તમે શું થાવ છો? હારી જાઓ છો, તો તમે એને ક્યાં પડકારી શકો? હાઈકોર્ટમાં પડકારી શકો. રેડી? અને હાઈકોર્ટમાં પણ તમે હારી જાઓ અથવા તો તમે જીતી જાઓ તો સામેવાળો પક્ષ છે ક્યાં પડકારી શકે? સુપ્રીમ કોર્ટમાં. રેડી? અને સુપ્રીમ કોર્ટમાં સિંગલ જજ આવે, પછી ડબલ જજ આવે. તો એ જે જ્યુડિશિયલ રિવ્યૂ છે, પુનઃ અવલોકન છે, એ સિસ્ટમ પણ ક્યાંથી લેવામાં આવી? તો કે અમેરિકાના બંધારણમાંથી. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ. પ્રેસિડેન્ટ એઝ ધ સુપ્રીમ કમાન્ડર ઓફ ધ આર્મ્ડ ફોર્સ. મતલબ શું કહેવા માંગે છે? કે મેં તમને આગળ કીધું કે આ રાષ્ટ્રપતિ છે એ આપણી સેના, એમાં સ્થળ સેના હોય. કેવી? થલ સેના. થલ સેના એટલે કે આપણી આર્મી જે જમીન ઉપર લડે છે. રેડી? ત્યાર પછી વાયુસેના એટલે કે એરફોર્સ. શું થાય? એરફોર્સ. અને ત્યાર પછી બીજી કેવી આવે? દરિયાઈ સીમા, કે જેને આપણે દરિયાઈ સીમા અથવા તો એવું કહી શકીએ જળ સેના, અથવા તો આપણે એવું કહેવાય કે એને આપણે એવું કહી શકીએ કે આપણે એને નેવી કહી શકીએ. શું કહી શકીએ? નેવી. રેડી? આ નેવી છે, આ બધાના સેનાપતિ તરીકે, એટલે કે આ ત્રણેય પાંખના વડા તરીકે, કોણ હોય છે? રાષ્ટ્રપતિ. હવે જો હાલમાં જે સુધારો છો ને એ પ્રમાણે હું તમને દર્શાવું કેવું હોય છે હાલમાં. રેડી? તો કે હવે કમાન્ડર એન્ડ અહીંયા એક CDSની નિમણૂક કરવામાં આવેલી છે. કોની? CDSની નિમણૂક કરવામાં આવી છે. આ બધા પછી એક CDS આવે ને CDS પછી શું આવે? રાષ્ટ્રપતિ. પહેલા રાષ્ટ્રપતિ, પછી CDS, પછી આ થલ સેનાના સેનાપતિ, પછી કોણ આવે? વાયુસેનાના, અને ત્યાર પછી નેવીના. આમ જોવા જઈએ તો ત્રણેય સેનાના વડા તરીકે કોણ ઓળખાય? એટલે કે ત્રણેય સેનામાં સૌથી ઉપર એટલે કોણ હોય? તો કે રાષ્ટ્રપતિ. રેડી? આ બધી વસ્તુ ક્યાંથી લેવામાં આવેલી છે? અમેરિકાના બંધારણમાંથી. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે આયર્લેન્ડના બંધારણમાંથી શું લેવામાં આવ્યું? રેડી? આ પૂરું કરશું ને આપણે, ત્યાં લગભગ બંધારણની મોટા ભાગની વસ્તુઓ તમને ખબર પડી જાય. રેડી? આયર્લેન્ડનું બંધારણ. આયર્લેન્ડમાં બંધારણમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ્સ પોલિસી, એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો કે એક આવે આપણા મૂળભૂત અધિકારો. શું આવે? મૂળભૂત અધિકારો. રેડી? આ મૂળભૂત અધિકારો એટલે શું? તો કે એ આપણે તમને મેં કીધું એમ કે મૂળભૂત અધિકારો 6 છે. રેડી?
તો કે આ મૂળભૂત અધિકારો છે ને એનું જો ભંગ થાય એ તમને ના મળે તો તમે કોર્ટમાં જઈ શકો, તમે એના માટે કોર્ટમાં જઈ શકો. પરંતુ રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે ડીપીએસપી તરીકે ઓળખાય અને જો એ તમને ના મળે તો એ કોર્ટમાં તમે પડકારી શકો નહીં. રેડી? મતલબ કહેવા માંગે કે આ રાજ્ય સરકાર છે એના અંડરમાં હોય છે. રાજ્ય સરકાર એટલે જો બંધારણની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે. રાજ્ય એટલે એમાં હું રાજ્ય બોલું એટલે માત્ર કોઈ એક રાજ્યની વાત નથી બોલતો, રાજ્ય અને કેન્દ્રનો બંને સમાવેશ થાય. તો કે રાજ્ય સરકાર છે એમના કેવું સારું શાસન આપી શકે એના માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે કોઈ પણ સરકાર છે તો એ સરકારને આ જે પ્રજા છે એના માટે શું કરવું જોઈએ અને એના માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. આ સિદ્ધાંતોનો મતલબ જ એવો થાય કે તમારે કંઈક આપવું જોઈએ સરકારે. રેડી? સરકારે શું આપવું જોઈએ એની વાત અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર છે. ત્યાર પછી રાજ્યસભામાં નિમાયેલા સભ્યો, નોમિનેશન ઓફ ધ મેમ્બર ઓફ ધ રાજ્યસભા. આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ એવો થાય કે રાજ્યસભાની અંદર નિમાયેલા સભ્યો. રેડી? જો રાષ્ટ્રપતિ હોય ને, રાષ્ટ્રપતિ છે એ ટોટલ 14 સભ્યોની નિમણૂક કરે. કરે. ઓકે, આ નિમણૂક એટલે શું? તો કે ચૂંટણી ના કરવામાં આવે. રાષ્ટ્રપતિ કે આ ભાઈને તમે રાજ્યસભામાં બેસાડી દો. રેડી? આ ભાઈને તમે રાજ્યસભામાં બેસાડી દો તો એને નિમાયેલા સભ્યો કહેવાય. રેડી? તો કે છગનભાઈ છે, મગનભાઈ છે, એવા ટોટલ 14 સભ્યોને રાષ્ટ્રપતિ છે એ સંસદની અંદર, કેમાં? સંસદની અંદર. સંસદ બોલું એટલે એમાં કોનો સમાવેશ થાય? સંસદની અંદર લોકસભા અને રાજ્યસભાનો બંનેનો સમાવેશ થાય. તો આખી સંસદમાં 14 વ્યક્તિઓ આવે, પરંતુ અહીંયા રાજ્યસભાના નિમાયેલા સભ્યોની વાત કરી એટલા માટે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 વ્યક્તિની નિમણૂક કરે. 12 વ્યક્તિની નિમણૂક કરે. કેવા 12 વ્યક્તિની નિમણૂક કરે? તો રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ ક્ષેત્રના જાણકાર હોય. માનો કે સચિન તેંડુલકરની નિમણૂક કરી તો એ ક્રિકેટ એટલે કે રમત જગત ક્ષેત્રમાં જાણીતું નામ છે. ત્યાર પછી લતા મંગેશકર છે તો એ સંગીતની દુનિયાનું જાણીતું નામ છે. તો આવા મહાન વ્યક્તિઓની 12 વ્યક્તિઓની નિમણૂક રાજ્યસભામાં કોણ કરે છે? તો કે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો આ 14 માંથી બાકીના 2 ક્યાં ગયા? તો આ બાકીના જે 2 છે એ બાકીના 2 ની નિમણૂક કોણ કરે? તો કે એ રાષ્ટ્રપતિ જ કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ ક્યાં કરે? તો કે લોકસભામાં. આ લોકસભામાં 2 વ્યક્તિની નિમણૂક કરે એ કોણ? તો એ એંગ્લો ઇન્ડિયન. કોણ આવે? એંગ્લો ઇન્ડિયન. રેડી? તો આ એંગ્લો ઇન્ડિયન ટોટલ 2 હોય. ક્યાં? તો કે લોકસભામાં. આ 2 લોકસભામાં અને 12 રાજ્યસભામાં. આમ ટોટલ 14 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ છે એ સંસદની અંદર કરે. એમાંથી 12 સભ્યો અલગ ક્ષેત્રના જાણકાર લોકોની નિમણૂક, 12 લોકોની નિમણૂક જે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કરે છે. આવું ક્યાંથી લેવામાં આવ્યું? તો કે એ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું. ક્યાંથી લેવામાં આવ્યું? આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું. રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા, મેથડ ઓફ ઇલેક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ. મતલબ કહેવાનો કે રાષ્ટ્રપતિ માટેની જે ચૂંટણીની પદ્ધતિ છે, શું છે? પદ્ધતિ. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ બહુ ડિફિકલ્ટ પદ્ધતિ છે. રેડી? એમાં કોણ વોટ આપે, શું થાય, એનું મૂલ્ય શું હોય, આ બધી વસ્તુ ક્યાંથી લેવામાં આવી? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી. ક્યાંથી લેવામાં આવી? આયર્લેન્ડના બંધારણમાંથી. ઓકે, ત્યાર પછી હવે આવે છે કેનેડાનું બંધારણ. કોનું? કેનેડાનું બંધારણ. સશક્ત કેન્દ્ર સાથે સમવાયી તંત્ર, ફેડરેશન વિથ અ સ્ટ્રોંગ સેન્ટર. મતલબ કહેવા માંગે કે માનો કે આપણો દેશનું બંધારણ જે કેવું છે તો કે સમવાયી તંત્ર ધરાવે. કેવું? માનો કે તમે આમ જોવા જાઓ ને તો ભારત છે એ ભારત રાજ્યનો બનેલો સંઘ છે. રાજ્યનો બનેલો સંઘ છે. શું છે? આ સંઘ. અને એ સંઘમાંથી કોઈ વ્યક્તિ, કોઈ રાજ્ય છે એ છૂટું પડી શકે નહીં. રેડી? તો આ સંઘ એટલે શું? એટલે કે સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયી તંત્ર. એટલે કે હવે હું આનું સારામાં સારું તમને ઉદાહરણ આપું. કેવું?
તો કે ભારત છે એ શા માટે સશક્ત સેન્ટરવાળું મહત્વનું છે? તો કે માનો કે લોકસભામાં કોઈ કાયદો બને છે, લોકસભામાં કોઈ પણ કાયદો બન્યો, એક તમને હું જણાવું તો કે લોકસભાની જગ્યાએ આપણે સંસદ લખીએ, સંસદમાં કોઈ કાયદો બન્યો, કયો? તો કે એક કાયદો બન્યો કૃષિ કાનૂનો, કૃષિ કાયદો બન્યો, હાલમાં બહુ વિરોધમાં છે, કૃષિ માટેનો કોઈ કાયદો બન્યો, રેડી? તો આ કાયદો છે જો સંઘ યાદીમાં બનતો કાયદો હોય તો ફરજિયાત દરેક રાજ્યમાં લાગુ પાડવો જ પડે, રેડી? કોઈ રાજ્ય એવું ના કહી શકે કે હું મારા રાજ્યમાં કાયદો નહીં લાગુ પાડું, રેડી? કેન્દ્રએ એક વખત કાયદો બનાવ્યો એટલે કે સંસદે એક વખત કાયદો બનાવ્યો અને જો એ આખા દેશને ઇફેક્ટ કરતો હોય એવો કાયદો હોય તો ફરજિયાત દરેક રાજ્યએ લાગુ પાડવો પડે. મતલબ કે કેન્દ્ર પાસે પાવર વધારે હોય એવું સમવાયી તંત્ર. એટલે એ ક્યાંથી લેવામાં આવ્યું? તો કે કેનેડામાંથી લેવામાં આવેલું છે. ક્યાંથી લેવામાં આવ્યું? કેનેડામાંથી. ઓકે, ત્યાર પછી રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક, ગવર્મેન્ટ અપોઇન્ટ બાય ધ યુનિયન. મેં તમને કીધું ને કે આ રાજ્યપાલ છે એ કોનો માણસ હોય? કેન્દ્રનો માણસ હોય. રેડી? અહીંયા રાજ્ય સરકાર શું કરે છે એનું આખું ધ્યાન રાખવા વાળો વ્યક્તિ હોય તો એ રાજ્યપાલ છે. રેડી? આ રાજ્યપાલનો કેન્દ્ર દ્વારા નિમણૂક આવું ક્યાંથી લેવામાં આવ્યું? તો કે એ લેવામાં આવ્યું કેનેડાના બંધારણમાંથી. ત્યાર પછી કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ એટલે કે વધારાની સત્તાઓ કોની પાસે છે? કેન્દ્ર પાસે. એ ક્યાંથી લેવામાં આવી? તો કે કેનેડામાંથી. તો કે માનો કે કોઈ સેનાને લગતો કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ સરહદને લગતો નિર્ણય લેવાનો હોય, ત્યાર પછી કોઈ રાજ્યને જોડવું કે બાકાત કરવું, આ બધું કેન્દ્ર પાસે પાવર હોય તો એ ક્યાંથી? તો કે એ કેનેડા પાસે. વિદેશ મંત્રાલય હોય તો આ બધું છે એ કેન્દ્ર પાસે વિશેષ સત્તાઓ કહેવાય. તો કે એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યું. સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે એનું એડવાઇઝ જ્યુડિશિયન ઓફ ધ સુપ્રીમ કોર્ટ એટલે કે એનું સલાહકારી અધિકાર ક્ષેત્ર. એટલે અહીંયા જે કેન્દ્ર સરકાર છે એને સુપ્રીમ કોર્ટ છે એ સલાહ આપી શકે એવી કંઈક વ્યવસ્થા એ ક્યાંથી લેવામાં આવી? તો કે કેનેડાના બંધારણમાંથી. ઓકે, ત્યાર પછી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લેવામાં આવ્યું? સંમતિ યાદી. સંમતિ યાદીનો મતલબ શું થાય? ઓકે, આપણે અહીંયા એક સંઘ યાદી છે, એક આપણે કહી શકીએ રાજ્ય યાદી છે અને એક સંમતિ યાદી છે. રેડી? તો કે આ કેન્દ્ર યાદીની અંદર એટલે માત્ર ને માત્ર કેન્દ્રના સત્તામાં આવતી હોય એવી યાદીઓ, મતલબ કે એના ઉપર કાયદો માત્ર કોણ બનાવી શકે? કેન્દ્ર બનાવી શકે. પછી રાજ્ય યાદી કે જેના ઉપર માત્ર રાજ્ય કાયદો બનાવી શકે, એમાં કેન્દ્ર દખલગીરી ના કરી શકે અને સંઘની અંદર રાજ્ય દખલગીરી કરી ના શકે તો એને સંઘ યાદી કહેવાય. રાજ્યમાં કોઈ દખલગીરી કરી ન શકે અને રાજ્ય યાદી કહેવાય. સંમતિ યાદી. સંમતિ યાદી એટલે શું? તો કે બંનેને ભેગા મળીને કરવું અથવા તો બંનેમાં હોય, રાજ્યમાં પણ હોય અને બીજામાં કેમાં હોય? તો કે કેન્દ્રમાં પણ હોય. એટલે કે સંઘ અને રાજ્યની બંનેમાં આવતી હોય એવી યાદીને શું કહેવાય? સંમતિ યાદી કહેવાય. શું કહેવાય? સંમતિ યાદી. તો એ ક્યાંથી લેવામાં આવી? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. ઓકે, ત્યાર પછી વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ ધ ટ્રેડ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ. રેડી? તો એ ક્યાંથી લેવામાં આવી છે? તો કે ઓસ્ટ્રેલિયાના બંધારણ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક 108 સંયુક્ત બેઠક. ઘણી વખત જરૂર પડે ત્યારે કેન્દ્ર સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાની એક સાથે બેઠક બોલાવવાની પદ્ધતિ એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. જોઈન્ટ સિટિંગ ઓફ ધ બોથ હાઉસ ઓફ પાર્લામેન્ટ. ઓકે, આમુખની ભાષાનો સ્ત્રોત. આમુખની અંદર ભાષા એટલે કે સોર્સ ઓફ લેંગ્વેજ ઓફ પ્રેમ્બલ. તો કે એ પણ ક્યાંથી લેવામાં આવ્યો? તો કે ઓસ્ટ્રેલિયામાંથી. છેલ્લે ફ્રાન્સમાંથી શું? તો કે ગણતંત્ર, રિપબ્લિક. ભારત કેવો છે? રિપબ્લિક દેશ છે. સ્વતંત્રતા, લિબર્ટી. જો આપણે અહીંયા ફ્રીડમ નથી વાપર્યું, સ્વતંત્રતા એટલે લિબર્ટી કીધો. આનું પણ બહુ મહત્વ છે, આનું બહુ મૂલ્ય છે. આ પણ સમજવા જેવો શબ્દ છે અને યાદ રાખવા જેવો શબ્દ છે. ક્યાંથી? ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલું. એની ક્યારેક આપણને સમય મળે ત્યારે વાત કરીશું. સમાનતા, ઇક્વાલિટી અને બંધુત્વ. રેડી? તો આ બધા શબ્દો છે એ પણ ક્યાંથી લેવામાં આવ્યા? ફ્રાન્સના બંધારણમાંથી. ઓકે, ત્યાર પછી વાત કરીએ દક્ષિણ આફ્રિકામાંથી શું લેવામાં આવ્યું? બંધારણીય સુધારાની પ્રક્રિયા. તો કે આપણું બંધારણ છે ને અફર અને અપરિવર્તનશીલ છે. એવું કહેવાય કે આપણું બંધારણ છે સામાન્ય રીતે એમાં સુધારો પણ કરી ના શકીએ અને અમુક જગ્યાએ સુધારો પણ કરી શકીએ. એટલે કે અનુચ્છેદ 368
અનુચ્છેદ 368 એટલે કે તમને ખ્યાલ છે કે જેમ જેમ સમય બદલાય એમ એમ આપણા કાયદાની અંદર પણ સુધારો કરવો પડે અને એટલા માટે એવી સિસ્ટમ આ ક્યાંથી લેવામાં આવી તો કે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી ઇલેક્શન ઓફ મેમ્બર ઓફ રાજ્યસભા રેડી તો એ ક્યાંથી લેવામાં આવી તો કે એ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી કે એમાં ધારાસભ્યો છે એ વોટ આપશે આ બધી પદ્ધતિ ક્યાંથી લેવામાં આવી તો કે એ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી ત્યાર પછી જર્મનીનું વેબર અથવા તો બંધારણમાંથી શું લેવામાં આવ્યું તો કે કટોકટી સમયે અમુક મૂળભૂત અધિકારોને મોકૂફ થવું રેડી તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે 144ની સીઆરપીસી 144ની અનુચ્છેદ લગાવવામાં આવે કોઈ પણ માટે 4થી વધારે લોકો ભેગા ના થઈ શકે રેડી તો આવી બધી જોગવાઈઓ છે એ ક્યાંથી કટોકટીની અંદર અમુક આપણા જે બંધારણીય અધિકારો છે એને મોકૂફ રાખવામાં આવે જેથી કરી અને દેશની સુરક્ષા માટે જરૂરી હોય ત્યારે આવું વસ્તુ કરવામાં આવે એ ક્યાંથી લેવામાં આવ્યા તો કે જર્મનીમાંથી રેડી ત્યાર પછી રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી છે પછી રાજ્ય કટોકટી છે અને નાણાકીય કટોકટી છે એ ક્યાંથી લેવામાં આવી તો કે આ પ્રકાર જર્મનીમાંથી લેવામાં પણ પદ્ધતિ ક્યાંથી લેવામાં આવી છે એ આગળ આપણે વાત કરી રેડી ત્યાર પછી વાત કરીએ તો કે પૂર્વ સોવિયત સંઘ એટલે કે આપણે એને યુએસએસઆર તરીકે અને હાલમાં રશિયા તરીકે ઓળખીએ રેડી આ યુએસઆર ભાંગ્યું એટલે એમાંથી રશિયા બન્યું મૂળભૂત ફરજો કે આપણને દેશ ઘણું બધું આપે છે તો આપણી શું ફરજો છે રેડી 51A મૂળભૂત ફરજો એ પણ ફંડામેન્ટલ ડ્યુટીઝ કે આપણી ડ્યુટી શું છે આપણી ફરજો શું છે એ ક્યાંથી લેવામાં આવ્યું તો કે એ લેવામાં આવ્યું યુએસએસઆર એટલે કે પૂર્વ સોવિયત સંઘ અથવા તો આપણે રશિયા કહી શકીએ આયોજનનો ખ્યાલ પ્લાનિંગ ત્યાર પછી આમુખમાં ન્યાય સામાજિક આર્થિક અને રાજનૈતિક સિદ્ધાંતો આ બધા ક્યાંથી લેવામાં આવ્યા યુએસએસઆરમાંથી રેડી ત્યાર પછી જાપાનનું બંધારણમાંથી શું લેવામાં આવ્યો કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા રેડી આ બધી બાબતો ક્યાંથી લેવામાં આવી છે તો કે જાપાનના બંધારણમાંથી તો આમ અલગ અલગ દેશમાંથી અલગ અલગ બધી વસ્તુ લેવામાં આવેલી છે રેડી આમાંથી તમને બંધારણની આશેરી ઝલક મળી ગઈ છે આમાંથી ઓકે ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા કુલ કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કરવામાં આવે છે રેડી રાષ્ટ્રપતિ દ્વારા કુલ કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કરવામાં આવે મેં તમને કીધું કે ટોટલ સંસદમાં કેટલા કીધા મેં તમને તો કે સંસદમાં ટોટલ 14 કીધા રેડી સંસદમાં કોનો સમાવેશ થાય રાજ્યસભા અને બીજું કોનો આવે તો કે લોકસભા રેડી રાષ્ટ્રપતિ આવે પણ આપણે એની કંઈ કામ છે નહીં રેડી તો રાજ્યસભામાં કેટલા કરે તો કે 12ની નિમણૂક કરે લોકસભામાં તો કે ટોટલ 2ની ટોટલ કેટલા 14ની તો આ 12 સભ્યો છે એ ક્યાંના છે રાજ્યસભામાં તો આપણો જવાબ શું આવશે 12 સભ્યોની નિમણૂક કરે કેટલા સભ્યોની 12 સભ્યોની નિમણૂક કરે છે ઓકે ક્લિયર અહીંયા સુધી જોઈએ હવે આગળ હવે આ લોકસભા અને રાજ્યસભાની સંપૂર્ણ વિગત આ તમે સમજો એટલે આખું લોકસભા અને રાજ્યસભા તમને ખબર પડી ગઈ તો કે અહીંયા લોકસભા અને રાજ્યસભાની તમામ વિગતો આપણને અહીં મળી જાય નાનામાં નાની વાત પણ આપણે અહીંયા લઈ લીધી છે અને લગભગ આ કોષ્ટક તમે જુઓ એટલે તમારો લગભગ કોઈ પ્રશ્ન બાકી રહેશે નહીં વાત કરીએ તો કે સૌપ્રથમ અહીંયા કોષ્ટકની અંદર મેં વિગત લીધી છે રાજ્યસભાની અને લોકસભાની ઓકે સૌથી પહેલા જોઈએ તો કે અન્ય નામો રેડી બીજા કયા કયા નામથી ઓળખાય છે લોકસભા અને રાજ્યસભા બીજા કયા કયા નામથી ઓળખાય છે એની વાત કરીએ તો કે મેં તમને પહેલા કીધું એમ તો કે આ લોકસભા છે રાજ્યસભા છે એને ઉપલું ગૃહ કહેવાય શું કહેવાય ઉપલું ગૃહ અને લોકસભા છે એને નીચલું ગૃહ કહેવાય ઓકે ત્યાર પછી દ્વિતીય ગૃહ કહેવાય જો અહીંયા એક વસ્તુ ખાસ સમજજો કે આ જે સંસદ છે સંસદની અંદર આપણે વાત કરીએ તો કે લોકસભા અને રાજ્યસભા રેડી આ રાજ્યસભા હવે આમાં ઉપલું ગૃહ આપણે કોને કીધું તો કે રાજ્યસભાને કીધું અને નીચલું ગૃહ કોને કીધું તો કે લોકસભાનું પરંતુ મહત્વની દ્રષ્ટિએ કોનું મહત્વ વધારે છે તો લોકસભાનું મહત્વ વધારે છે એટલા માટે એને પ્રથમ ગૃહ કહેવાય શું કહેવાય પ્રથમ ગૃહ કહેવાય અને ત્યાર પછી આવે રાજ્યસભા એને દ્વિતીય ગૃહ કહેવાય મહત્વની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો લોકસભા છે એ પ્રથમ ગૃહ છે કેવું છે પ્રથમ ગૃહ છે જ્યારે રાજ્યસભા છે એ કેવું છે દ્વિતીય ગૃહ છે ત્યાર પછી કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ મતલબ કે આ જે રાજ્યસભા છે એ રાજ્યસભા
આ રાજ્યસભા છે એ કોનું પ્રતિનિધિત્વ કરે? તો કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. શું કહેવાય? રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી લોકો ચૂંટાઈને અહીંયા બેઠા હોય અને એટલા માટે આને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાય. શું કહેવાય? કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાય. બીજું આને હાઉસ ઓફ પીપલ કહેવાય. શું કહેવાય? હાઉસ ઓફ પીપલ. કારણ કે લોકસભા છે તો આ લોકસભા છે એમાં ડાયરેક્ટ લોકો પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે. મતલબ કે અહીંયા પ્રત્યક્ષ ચૂંટણી થાય છે લોકસભામાં અને એટલા માટે હાઉસ ઓફ પીપલ કહેવાય. અને જ્યારે રાજ્યસભા છે કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાય. શું કામ? તો કે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછી એલ્ડર હાઉસ. ઓકે, અને આને શું કહેવાય? આપણે કાયમી ગૃહ પણ કહીએ. કારણ કે આ રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. જ્યારે લોકસભાનું દર 5 વર્ષે શું થાય છે? દર 5 વર્ષે એનું આપણે કહી શકીએ કે એનું વિસર્જન થઈ જાય છે. દર 5 વર્ષે એનું શું થાય? વિસર્જન થાય. શું થાય? વિસર્જન થાય. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આગળ વાત કરીએ સરસના સંબંધિત અનુચ્છેદ. રેડી? તો કે જે રાજ્યસભા છે એનો 80 નંબરનો અનુચ્છેદ છે અને લોકસભા છે એનો 81 નંબરનો. રેડી? તો 79 કોનો? તો કે લોકસભા પ્લસ રાજ્યસભા પ્લસ તો કે રાષ્ટ્રપતિ, આ ત્રણેય ભેગું મળે તો શું બને? સંસદ બને. તો સંસદનો કેટલામાં આવશે? તો કે 79 નંબરનો અનુચ્છેદ આવશે. કેટલામાં આવશે? 79 નંબરનો અનુચ્છેદ આવશે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કઈ આવશે? 79. તો કે કયું આવશે? તો કે 79માં આવશે આપણી સંસદ, આખું લોકસભા રાજ્યસભા પ્લસ રાષ્ટ્રપતિ. 80 નંબરની અનુચ્છેદ આવશે તો કે રાજ્યસભા, કારણ કે ઉપલું ગૃહ છે. ત્યાર પછી લોકસભા, નીચલું ગૃહ, તો 81 નંબર. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી મહત્તમ સભ્ય સંખ્યા એટલે કે મેક્સિમમ, વધારેમાં વધારે નંબર ઓફ મેમ્બર એટલે કે કુલ, એટલે કે વધુમાં વધુ કેટલા? તો કે 250. અને અહીંયા લોકસભામાં તો કે 552. અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. 552 જ આવશે. કોઈ 550 કહેતો હોય તો એ ખોટું છે. રેડી? 552 જ આવશે. રેડી? આ 552 છે એ મેક્સિમમ સંખ્યા છે લોકસભાની અને રાજ્યસભાની મેક્સિમમ સંખ્યા તો 250 આવશે. જો આમાં હું વાત કરું ને તો તમને આ 250 માંથી 238 અલગ અલગ રાજ્યોમાંથી આવે ચૂંટાઈને અને 12 સભ્યો છે એની નિમણૂક કરે. કોણ? તો કે રાષ્ટ્રપતિ. જ્યારે આમાં 550 સભ્યો ચૂંટાઈને આવે. શું આવે? ચૂંટાઈને આવે. અને 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન છે એ નિમાઈને આવે. રેડી? એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમને સવાલ એવો પૂછાય કે નીચેનામાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો કેટલા? તો ચૂંટાયેલા 238 જ આવશે. જ્યારે તમને લોકસભામાં પૂછે આમાં ચૂંટાયેલા સભ્યો કેટલા? તો ચૂંટાયેલા 550. 2 તો કેવા છે? નિમાયેલા એંગ્લો ઇન્ડિયન. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી આગળ વાત કરીએ તો કે હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે? અહીંયા રાજ્યસભામાં 245ની છે અને લોકસભામાં તો કે 545ની છે. આ યાદ રાખવું આપણા માટે બહુ સરળ છે. રેડી? તો કે રાજ્યસભામાં 245ની સભ્ય સંખ્યા છે અને લોકસભામાં કેટલી છે? તો કે 545ની સભ્ય સંખ્યા છે. આની ચૂંટણી એટલે કે ચૂંટણી કઈ રીતના થાય? તો કે લોકસભાની એ રાજ્યસભાની પરોક્ષ રીતે, એમાં તમે ક્યાંય વોટ દેવા માટે જતા નથી, એટલા માટે પરોક્ષ. અને અહીંયા તમે ડાયરેક્ટ સાંસદને ચૂંટીને મોકલો છો. એટલે કે લોકસભાની ચૂંટણી છે એ પ્રત્યક્ષ ચૂંટણી છે, એમાં તમે વોટ આપો છો. રેડી? ચૂંટણી માટેનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ઇલેક્શન. પ્રિન્સિપલ ઓફ ઇલેક્શન એટલે કે સમપ્રમાણ પ્રતિનિધિત્વ. આનું કયું આવશે? સમપ્રમાણ પ્રતિનિધિત્વ એટલે કે પ્રમાણના આધારે સમપ્રમાણ પ્રતિનિધિત્વ. આ એક સમજવી થોડી ડિફિકલ્ટ વાત છે, પણ આપણે ક્લાસ 3ની અંદર એટલું બધું ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. અહીંયા એટલું તમે ઇનફ યાદ રાખશો તો ઇનફ છે. પ્રાદેશિક પ્રતિનિધિત્વ વિસ્તારના આધારે વસ્તીના આધારે નક્કી થતું હોય છે કે પ્રતિનિધિત્વ. રેડી? એટલે પ્રાદેશિક પ્રતિનિધિત્વ કહેવાય. કાર્યકાળ આનો કેટલો હોય? ડ્યુરેશન એટલે કે કેટલા સમય માટે હોય? આ છે કાયમી છે. કેટલા છે? કાયમી.
પરંતુ એના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય, કારણ કે દર 2 વર્ષે સભ્યો આમાંથી નિવૃત્ત થતા હોય છે. દર 2 વર્ષે સભ્યો આમાંથી નિવૃત્ત થતા હોય છે. જ્યારે આનો કાર્યકાળ 5 વર્ષનો છે, 5 વર્ષે આનું વિસર્જન થઈ જ જાય. લોકસભાનું વિસર્જન 5 વર્ષે થઈ જ જાય. રેડી? ફરી ચૂંટણી થાય અને ફરી પાછી લોકસભાની અંદર નવા સભ્યો આવે. જ્યારે આ કાયમી ગૃહ છે, ચાલ્યા જ કરે. દર 2 વર્ષે અમુક સભ્યો શું થાય? નિવૃત્ત થતા હોય છે. રેડી? અને એની જગ્યાએ નવા સભ્યો આવી જાય. ક્લિયર? એટલે કે એના સભ્યોનો કાર્યકાળ છે એ 6 વર્ષનો હોય છે, જ્યારે અહીંયા 5 વર્ષનો હોય છે. ક્લિયર? વિસર્જન આનું ક્યારે વિસર્જન કરી શકાય નહીં. દર 5 વર્ષે વિસર્જન થાય, પરંતુ અમુક પરિસ્થિતિની અંદર એનું ક્યારેક વિસર્જન કરવા. માનો કે સરકાર ભાંગી પડે તો લોકસભાનું આપોઆપ શું થઈ જાય? વિસર્જન થઈ જાય. રાષ્ટ્રપતિને એવું થાય કે ભાઈ કોઈ પક્ષ પાસે પૂરતી બહુમતી નથી, તો એ લોકસભાનું શું કરી દે? વિસર્જન કરી દે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ઉંમર વિષયક લાયકાત, કે કેટલા વર્ષની ઉંમર હોય તો તમે રાજ્યસભાના અને લોકસભાના સભ્ય બની શકો. જો તમારે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો તમારી ઉંમર કેટલી જોઈએ? 30 વર્ષની બનવી જોઈએ. માનો કે તમને સવાલ પૂછાય કે મગનભાઈ છે, એ મગનભાઈને વડાપ્રધાન બનવું છે. શું બનવું છે? વડાપ્રધાન બનવું છે. કોને? મગનભાઈને વડાપ્રધાન બનવું છે, પીએમ બનવું છે. અને એ કોઈ જગ્યાએથી લોકસભાના સાંસદ નથી, તો એની ઉંમર કેટલી હોવી જોઈએ? એ ક્યાંથી બની શકે? રાજ્યસભામાંથી બની શકે. એને રાજ્યસભાના સભ્ય આપણે બનાવી દઈએ, અને તો એ પ્રાઇમ મિનિસ્ટર એને બનવું હોય તો એની ઉંમર ઓછામાં ઓછી કેટલી જોઈએ? તો એની ઉંમર જોઈએ ઓછામાં ઓછી 30 વર્ષની. કેટલા વર્ષની? 30 વર્ષની. હવે ઘેલાભાઈ છે શું છે? તો કે લોકસભાના શું છે? તો કે સભ્ય છે. રેડી? અને એની ઉંમર છે એ કેટલા વર્ષની છે? તો કે એની ઉંમર છે 28 વર્ષની. તો એ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે. શું કામ? તો કે એ લોકસભાના સભ્ય છે. કારણ એનું એટલું જ છે કે લોકસભામાં ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોઈએ. કેટલી? લોકસભાના સભ્ય હોય અને તમારે જો વડાપ્રધાન બનવું હોય તો તમે 25 વર્ષની ઉંમરે બની શકશો. પરંતુ તમે આ મગનભાઈની જેમ જો તમે લોકસભાના સભ્ય નહીં હોય તો તમારી ઉંમર 30 વર્ષ જોઈશે અને તમે રાજ્યસભાના સભ્ય બનશો અને ત્યાર પછી શું બની શકશો? પ્રાઇમ મિનિસ્ટર બની શકશો. હું તમને એક બીજી પણ વાત કહી દઉં કે જો તમારી ઉંમર 24 વર્ષની છે, કેટલા વર્ષની છે? ઓકે, 25 વર્ષની ઉંમર છે તમારી. રેડી? હવે 25 વર્ષની તમારી ઉંમર છે. કેટલા વર્ષની? 25 વર્ષની તમારી ઉંમર છે. તમે નથી લોકસભાના સભ્ય, નથી તમે રાજ્યસભાના સભ્ય, અને તો પણ હું તમને વડાપ્રધાન બનાવી દઉં. શું કામ બનાવી શકું? કારણ કે આપણા બંધારણની અંદર ઉલ્લેખ છે કે 6 મહિનાની અંદર તમે વડાપ્રધાન ડિક્લેર કરી દો. આ બેમાંથી એકે હાઉસના તમે સભ્ય નથી તો તમારે 6 મહિનાની અંદર આ બેમાંથી એક હાઉસની અંદર છૂટાવાનું રહે. એટલે કે 6 મહિના સુધી તમે આમનામ કોઈ પણ જગ્યાએ તમે એ લોકસભાના કે રાજ્યસભાના સભ્ય ના હોય તો પણ તમે પ્રાઇમ મિનિસ્ટર રહી શકો. રેડી? એટલે ખાસ યાદ રાખજો કે આપણું બંધારણ છે ને ટ્રિકી છે, સમજવું થોડુંક મુશ્કેલ છે. રેડી? આના બધા રસ્તાઓ હોય છે. કોઈ પણ આપણા જે કાયદાઓ છે ને એના બહુ બધા રસ્તાઓ છે. એની ક્યારેક સમય મળે આપણે વાત કરશું. ઓકે? એટલે કે 6 મહિનાની અંદર જો કોઈ વ્યક્તિ વડાપ્રધાન બની ગયો, રેડી? માનો કે લાખાભાઈ છે, લાખાભાઈ કે મારે વડાપ્રધાન બનવું છે. આ લાખાભાઈ વડાપ્રધાન બનવું છે, પરંતુ એ રાજ્યસભાના સભ્ય નથી, લોકસભાના સભ્ય નથી, છતાં પણ એ 6 મહિના સુધી શું રહી શકશે? તો કે પ્રાઇમ મિનિસ્ટર રહી શકશે. ઓકે, શું કામ? તો કે 6 મહિનાની અંદર બેમાંથી એક જગ્યાએ છૂટાવવાનું હોય. કદાચ જો એ છૂટાઈ જાય તો એ લોકસભામાંથી છૂટાઈ જાય તો એ વડાપ્રધાન બની શકે. શું કામ? તો કે એની ઉંમર 25 વર્ષ છે, કારણ કે રાજ્યસભાના સભ્યો તો એ બની શકવાના નથી. ક્લિયર અહીંયા સુધી? ઓકે, બીજું હું તમને એક વસ્તુ જણાવું કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્રભાઈ મોદી, જ્યારે 2000માં એ જ્યારે આપણા મુખ્યમંત્રી બને છે 2001ની અંદર, તો કે આ વ્યક્તિ જ્યારે મુખ્યમંત્રી બને ને ત્યારે એ વિધાનસભાના સભ્ય નહોતા, એ ધારાસભ્ય હતા નહીં.
ડાયરેક્ટ એને કહી દીધું ભાઈ તમે શું બની જાઓ, સીએમ બની જાઓ. રેડી. અને ત્યાર પછી વજુભાઈ વાળા છે એ પોતાની રાજકોટ પશ્ચિમની સીટ ખાલી કરે છે અને એની જગ્યાએ ચૂંટણી લડે છે અને ત્યાર પછી એ આગળ ચાલુ રહી છે મુખ્યમંત્રી પદ પર. રેડી. એટલે આપણા બંધારણની અંદર જોગવાઈ છે કે તમે બંનેમાંથી કોઈ પણ સદનના સભ્ય ના હોય છતાં પણ તમે પ્રાઇમ મિનિસ્ટર બની શકો, સીએમ બની શકો, પરંતુ 6 મહિનાની અંદર તમારે છૂટાવાનું રહેશે ફરજિયાત. ઓકે, ક્લિયર. અનામત, રેડી, રિઝર્વેશન. ઓકે, અનામત હોતું નથી રાજ્યસભામાં, ક્યાંય અનામત હોતું નથી. જ્યારે અહીંયા લોકસભામાં SC ST માટે અમુક સીટ રિઝર્વ હોય છે. કેવી હોય છે? અમુક સીટ છે એ રિઝર્વ રાખેલી હોય છે. ત્યાર પછી ગુજરાત રાજ્યના સભ્યો, મેમ્બર ઓફ ગુજરાત ઇન ધ પાર્લામેન્ટ. તો કે જો પાર્લામેન્ટની આગળ ધ લાગશે. શું કામ? તો કે ભારતની અંદર માત્ર એક જ પાર્લામેન્ટ છે. ઓકે, એટલે ધ લગાવો ને તો લગાવી શકીએ આપણે. રેડી. ઓકે, હવે જોઈએ કે રાજ્યસભાની સીટ કેટલી ગુજરાતમાં? 11. લોકસભાની સીટ 26. ઓકે, હું કહું કે આપણી વિધાનસભાની સીટ કેટલી? તો ગુજરાત વિધાનસભાની સીટ છે એ કેટલી છે? તો કે ગુજરાત વિધાનસભાની સીટ કેટલી છે? તો કે વિધાનસભાની સીટ 182 છે. કેટલી છે? 182 છે. ક્લિયર. ઓકે, અહીંયા લગભગ તમારો કોઈ પ્રશ્ન મેં બાકી મૂક્યો નથી. ઓકે, દર કેટલા વર્ષે રાજ્યસભાના 1/3 સભ્યો નિવૃત્ત થાય? જાણી જોઈને મેં રાજ્યસભામાં નહોતું કીધું. શું કામ? તો કે રાજ્યસભામાં દર 2 વર્ષે, રાજ્યસભામાં દર 2 વર્ષે, કેટલા વર્ષે? 2 વર્ષે. કેટલા સભ્યો? તો કે 1/3 સભ્યો નિવૃત્ત થાય. કેટલા? 1/3 સભ્યો નિવૃત્ત થાય. કેટલા? 1/3. કેટલા વર્ષે? દર 2 વર્ષે. ક્યારે? દર 2 વર્ષે. ક્લિયર. ત્યાર પછીનો સવાલ. હવે તમને બધા સવાલ આપોઆપ આવડી જાય. ઓકે, કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો ઉલ્લેખ છે? રેડી. અથવા તો રાજ્યસભાને કયા અનુચ્છેદ અનુસાર એની પાસે સત્તા છે કે એક અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે, એક હોદ્દો બનાવી શકે. માનો કે રાજ્યસભાને એવી ઈચ્છા થઈ કે હવે મારે એક નવો હોદ્દો બનાવવો છે. કેવો? તો કે જેમ આપણે તલાટી આવે એમ થાય કે એમને એમ થાય કે તાલુકા માટે એક થઈ અને તાલુકાની આપણે અત્યારે હાલમાં TDO છે, તાલુકાનો જે વિકાસ કરતો અધિકારી, એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. રેડી. તો કે TDO હોય છે, એની જગ્યાએ એક નવું પદ, આપણે આ ગુજરાતની વાત નહીં કરી, ભારતની વાત કરી તમને સર, એટલે કે IAS અત્યારે છે. રેડી. તો IAS ની જગ્યાએ એને એવું થાય કે મારે એક નવું પદ બનાવવું છે. કેવું? તો કે IMS. રેડી. તો કે એ પદ કોણ જનરેટ કરી શકે? તો કે રાજ્યસભા કરી શકે, કારણ કે રાજ્યસભા પાસે પાવર છે. કયા અનુચ્છેદ અનુસાર? તો કે 312 નંબરનો અનુચ્છેદ છે અને એને એક વિશેષ સત્તા આપેલી છે. શેની? તો કે અખિલ ભારતીય સેવા જનરેટ કરવાની. સમજીએ કે અનુચ્છેદ 312 શું કહે છે? તો કે રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે, કે આ રાજ્યસભા પાસે જ સત્તા છે, લોકસભામાં કંઈ કરી શકે નહીં. એટલે કે રાજ્યસભાની વિશેષ સત્તાની વાત કરીએ કે અનુચ્છેદ 312 અનુસાર માત્ર રાજ્યસભાને અધિકાર છે કે અખિલ ભારતીય સેવા, ઓલ ઇન્ડિયા સર્વિસ નું સર્જન કરી શકે. અનુચ્છેદ 249 અનુસાર માત્ર રાજ્યસભા જ એવો અધિકાર જણાવે છે. રાજ્ય અનુસૂચિના વિષયને રાષ્ટ્રીય મહત્વનો ઘોષિત કરી શકે છે. આ 249 અનુસાર રાજ્ય સૂચિના વિષયને રાષ્ટ્રીય મહત્વનો ઘોષિત કરી શકે. આ સત્તા પણ કોની પાસે છે? રાજ્યસભા પાસે છે. ઉપરાષ્ટ્રીયને હટાવવાનો ઠરાવ સૌપ્રથમ ક્યાં થાય છે? રાજ્યસભામાં રજૂ થાય છે. શું કામ? તો કે રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોય છે. કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને એટલા માટે આની પાસે સત્તા છે કે એમને એ હટાવવા માટે ઠરાવ પસાર કરી શકે છે. ક્લિયર? તો આ એની વિશેષ સત્તાઓ થઈ. ત્યાર પછી લોકસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી? લોકસભાની પહેલી વખત બેઠક ક્યારે મળે છે? 13 મે 1952 ના રોજ મળે છે. ક્યારે મળે છે? 13 મે 1952 ના રોજ મળે. ત્યાર પછીનો સવાલ, તો કે
લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? યાદ કરો ઘેલાભાઈને. શું કીધેલું કે ઘેલાભાઈ છે, ઘેલાભાઈની ઉંમર કેટલા વર્ષની હતી? 25 વર્ષની હતી. અને એ વ્યક્તિ છે શું બન્યા? તો કે લોકસભાના સભ્ય બન્યા. તો લોકસભાના સભ્યની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી તો 25 વર્ષની હોવી જોઈએ. કેટલા વર્ષની હોવી જોઈએ? 25. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. આગળ કોષ્ટકમાં મેં તમને સમજાવેલું છે. ક્લિયર? ત્યાર પછી કયા બંધારણીય સુધારા મુજબ મતદાનની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? રેડી? તો કયો આવશે? 61મો બંધારણીય સુધારો આવશે. કયો આવશે? 61મા બંધારણીય સુધારા દ્વારા સુધારા 1989 દ્વારા આ વય પહેલા કેટલી હતી? તો કે મતદાનની વય 21 વર્ષ હતી. કેવી હતી? 21 વર્ષ હતી. હવે કેટલી થઈ? 18 વર્ષ કરી દીધી. શું કામ? તો કે જેમ દિન પ્રતિદિન સમય જતો જાય છે એમ લોકો વધારે પડતા જે વ્યક્તિ છે એનું માઇન્ડ વધારે ડેવલપ થતો જાય. પહેલા સગીર વયની ઉંમર કેટલી હતી? તો કે સગીર વયની ઉંમર 18 વર્ષ હતી. હવે ઘટાડીને જે આપણે તમને ખ્યાલ હશે કે 2012ની અંદર એક કાંડ બનેલો અને એ કાંડ નિર્ભયા કાંડ તરીકે ઓળખાય અને ત્યારથી સગીર વયની ઉંમર 16 વર્ષ કરી દીધેલી છે. રેડી? કાયદો પસાર કરી. તો આ મતદાનની ઉંમર પહેલા 21 વર્ષ હતી. હવે 61મા બંધારણીય સુધાર 1989 દ્વારા કેટલી કરવામાં આવી? તો કે 18 વર્ષ કરવામાં આવી. રેડી? અહીંયા જે વર્ષ લગાડવું ને, વાહે જે વર્ષ લાગે ને, આ વર્ષ લાગે ને એ લાગુ પડ્યાનું વર્ષ હોય છે. કયું? લાગુ પડ્યાનું વર્ષ છે. રેડી? ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે 61મો બંધારણ સુધારો 1988માં કરવામાં આવેલો અને લાગુ ક્યારે પડ્યો? 1989માં. સુધારવામાં આવેલ અનુચ્છેદ 326માં સુધારો કરી અને મતદાનની લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી કેટલી કરવામાં આવી? તો કે 21 થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. જો 21 ઉપર શું કરી દીધો? માર દીધો ચેક્કો. અને કેટલી કરી દીધી? 28 વર્ષ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્યાર પછીનો સવાલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો વહેંચણીની અનામત કયા બંધારણીય સુધારા દ્વારા 2030 સુધી કરવામાં આવી? તમને મેં આગળ કીધું કે રાજ્યસભા છે ને, રાજ્યસભામાં બેઠકો અનામત હોતી નથી. રેડી? જ્યારે લોકસભામાં કેવી બેઠકો? SC/ST પ્રમાણે લોકસભામાં બેઠકોનું શું કરવામાં આવે છે? રિઝર્વેશન રાખવામાં આવે, અનામત રાખવામાં આવે. શું કરવામાં આવે? અનામત રાખવામાં આવે. અને એ પ્રમાણે આ વર્ષ 2030 સુધી એક સુધારો કરી અને 2030 સુધી શું કરવામાં આવ્યું? તો કે અનામત નક્કી કરી નાખી છે. તો કે એ કયો? તો કે 104મો બંધારણીય સુધારો 2019. આ બહુ મોટો સુધારો છે. બહુ મહત્વના સુધારાઓ કર્યા 104માં. રેડી? એ સુધારો ભણવો ખૂબ જરૂરી છે. રેડી? ત્યાર પછી જોઈએ 104માં શું સુધારા કર્યા. બંધારણીય સુધારો 104માં કયા સુધારા કર્યા? આ સુધારો ક્યારે કરવામાં આવ્યો? વર્ષ 2019માં કરવામાં આવ્યો. એમાં બંધારણના પ્રભાવિત અનુચ્છેદ તો કે કયા ભાગ અને કયા અનુચ્છેદ અને અનુસૂચિઓને સુધારામાં લીધેલા છે? તો કે સુધારા કરવામાં આવેલ અનુચ્છેદ 334. રેડી? સુધારાની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો કે 126માં બંધારણીય સુધારા વિધેયક. જો આ 126માં બંધારણીય સુધારા વિધેયક છે. શું છે? વિધેયકમાં લોકસભા તથા રાજ્યસભાની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટેની બેઠકો અનામત રાખવાની મુદત 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી. અને ક્યાં સુધી કરી દેવામાં આવી? 2030 સુધી કરી દેવામાં આવી. શેના માટે? વિધાનસભાઓમાં SC અને ST કેટેગરીની જે સીટો છે એને 10 વર્ષ માટે વધારી દીધી. એટલે કે 2030 સુધી એને અનામત કરી દીધી. ઓકે. ત્યાર પછી વાત કરીએ કે આ સુધારો હવે 25 જાન્યુઆરી 2030 સુધી અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને અનામત આપવામાં આવશે. આનો મતલબ કે હવે વિધાનસભાની અંદર 25 જાન્યુઆરી 2030 સુધી શું આવશે? અનામત આપવામાં આવશે. આ વિધેયક લોકસભા, રાજ્યસભા, રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ કરવામાં આવી નથી. એટલે કે આ અંતર્ગત લોકસભા અને રાજ્યસભામાં એંગ્લો ઇન્ડિયનની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ પહેલા સુધારા દ્વારા લોકસભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ 2020 સુધી લંબાવવામાં આવ્યું હતું. એટલે કે હવે જે સુધારો કરવામાં આવ્યો 104માં, અત્યાર સુધી મેં તમને કીધું એમ
રાષ્ટ્રપતિ છે એ કેટલા વ્યક્તિની, તો કે રાષ્ટ્રપતિ 2 વ્યક્તિની નિમણૂક કરતા. શું કરતા? નિમણૂક કરતા. ક્યાં? તો કે લોકસભામાં અને લોકસભામાં. રેડી? 2 વ્યક્તિની નિમણૂક કરતા. હવે એ કોણ હતા? તો કે એ એંગ્લો ઇન્ડિયન હતા. એ 2020 સુધી લાગુ પડતું હતું. હવે 2019માં જે સુધારો કરવામાં આવ્યો ને એમાં હવે આ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક ક્યાં નહીં થાય? તો કે એ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક લોકસભામાં નહીં થાય. રેડી? આ મહત્વનો સુધારો છે, આ યાદ રાખજો, સવાલો પૂછાઈ શકે છે. ઓકે, ત્યાર પછી આ ઉપરાંત ઉપરોક્ત ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ભારતીય બંધારણના અનુચ્છેદ 334 માં 70 વર્ષ શબ્દની જગ્યાએ 80 વર્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો. તે કે જે સુધારો કરવામાં આવ્યો એમાં અત્યાર સુધી 70 વર્ષ સુધી લાગુ પડશે એવું હતું, એની જગ્યાએ 80 વર્ષ સુધી લાગુ પડશે એવું કરી દેવામાં આવ્યું છે. રેડી? હવે અનુચ્છેદ 334 શું છે એ જોઈએ. તો કે બંધારણના અનુચ્છેદ 334 અંતર્ગત લોકસભા અને વિધાનસભામાં અને એંગ્લો ઇન્ડિયન, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ SC અને ST સમુદાય માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. રેડી? કયા અનુચ્છેદ અનુસાર? 334 અનુચ્છેદ મુજબ. આ અનુચ્છેદમાં 334 અંતર્ગત જોગવાઈ માત્ર 10 વર્ષ માટે એટલે કે 1960 સુધી હતી, પરંતુ વારંવાર જોગવાઈને 10 વર્ષ સમયગાળા માટે લંબાવવામાં આવતી હતી, જે માટે 8, 23, 45, 62 અને 79 અને 95માં બંધારણીય સુધારો કરવામાં આવ્યા હતા. એટલે કે પહેલા જ્યારે બંધારણ જ્યારે બન્યું ને ત્યારે લખેલું હતું કે આ 10 વર્ષ સુધી શું રહે? અનામત રહેશે. રેડી? 1960 સુધી. ફરી પાછો સુધારો કરવામાં આવ્યો, પાછી 10 વધારવામાં આવી, પાછી 10 વધારવામાં આવી, પાછી 10 વધારવામાં આવી, છેલ્લે 2019માં પણ 10 વર્ષ વધારી અને 30 સુધી કરી દીધી. એટલે કે દર વખતે 10 વર્ષ વધારા કરી અને આમ ક્રમશઃ સુધારા કરવામાં આવેલા છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ત્યાર પછીનો સવાલ, કોણ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે? હમણાં જ મેં તમને કીધું કે હોદ્દાની રૂએ જે ઉપરાષ્ટ્રપતિ છે એ કોણ હોય છે? તો કે રાજ્યસભાના સભાપતિ હોય છે. ક્લિયર? શું કામ? તો કે મેં તમને આગળ કીધું કે રાજ્યસભામાં વિશેષ સત્તા છે કે રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિને હટાવવો હોય તો ઠરાવ રાજ્યસભામાં પાસ કરી શકાય છે. રેડી? એ જ રીતના હોદ્દાની રૂએ કોણ છે? તો કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના શું છે? તો કે સભાપતિ છે. આની જોગવાઈ કયા નંબરના અનુચ્છેદમાં છે? તો કે 89 નંબરનો અનુચ્છેદ છે અને એમાં ક્લિયરલી લખેલું છે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દાની રૂએ શું રહેશે? સભાપતિ રહેશે. અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિનું પદ આપવામાં આવેલું છે અને 89માં રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનું પદ આપવામાં આવેલું છે. રેડી? અને હોદ્દાની રૂએ કોને રહેવાનું કીધું? ઉપરાષ્ટ્રપતિનું કીધું. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી રાજ્યસભાના ઉપસભાપતિનો કેટલા વર્ષનો હોય છે કાર્યકાળ? જો અહીંયા તમને આ ડિફિકલ્ટ છે. ઓકે, વિચારો, લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 6 વર્ષનો હોય. તો આ ઉપરાષ્ટ્રપતિ છે કોના સભ્ય ગણાય? રાજ્યસભાના સભ્ય ગણાય અને એટલા માટે જ આનો કાર્યકાળ કેટલા વર્ષનો ગણાય? 6 વર્ષનો. પણ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રહી શકે એવું કહી શકીએ આપણે. ઓકે, રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. સોરી, અહીંયા રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. ઓકે, આગળ વાત કરીએ. ત્યાર પછી આમાં મોટા ભાગે છે ને રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ છે ને એ મોટા ભાગે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે. રેડી? ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ શપથ લેવડાવે? તો કોણ આવશે? તો કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને. હવે જો એને શપથ લેવાના આમ તો હોતા નથી. કોને? લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. શા માટે? કે જ્યારે નવી લોકસભાની રચના થાય અને લોકસભાની પ્રથમ બેઠક મળે, આ પ્રથમ બેઠક મળે એ દરમિયાન એક વ્યક્તિને પ્રોટેમ સ્પીકર તરીકે નિમવામાં આવે. આ પ્રોટેમ સ્પીકર છે એને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે. હવે આ પ્રોટેમ સ્પીકર છે એ લોકસભાના બધા લોકોને શું લેવડાવે છે? શપથ લેવડાવે છે. અને એટલા માટે હવે
એ જે લોકો બેઠા છે એને બધાને પ્રોટેમ સ્પીકરે શું શપથ લેવડાવી દીધા છે, એટલા માટે એમાંથી જ કોઈ શું બનવાના છે, લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનવાના છે, અને એટલા માટે એમણે શપથ લેવાના હોતા નથી. એટલે આનો આપણો જવાબ આવશે એક પણ નહીં. અનુચ્છેદ 93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની જોગવાઈ કરવામાં આવી છે. આ પદનો ઉદ્ભવ 1921માં થયો, જેને પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે કહેવામાં આવે છે. ત્યાર પછી 1935ના ભારત શાસન અધિનિયમ મુજબ 1935 પછી આ હોદ્દાને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કહેવાય. પહેલા 1921માં પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવાતા. ક્યારે? 1921માં. શબ્દ ખાસ 1921નો છે. 1935માં ભારત શાસન અધિનિયમમાં નવું નામ આપી દીધું, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. હાલમાં પણ આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ઓળખીએ છીએ. લોકસભાના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના ઉપાધ્યક્ષ કોને આપે? અધ્યક્ષને આપે. અને અધ્યક્ષ કોને આપે? ઉપાધ્યક્ષને. બે અલ્ટરનેટ આપે. જેમ કે રાષ્ટ્રપતિ કોને આપે? તો કે ઉપરાષ્ટ્રપતિને. અને ઉપરાષ્ટ્રપતિ કોને આપે? રાષ્ટ્રપતિને. એ રીતના છે. એટલે કે લોકસભાના ઉપાધ્યક્ષ છે એ કોને આપે? અધ્યક્ષને આપે લોકસભાના. અને અધ્યક્ષ છે એ ઉપાધ્યક્ષને આપે છે. લોકસભાના મહાસચિવ તરીકે સચિવ કોને જવાબદાર છે? તો લોકસભાના મહાસચિવ છે એ લોકસભાના અધ્યક્ષને જવાબદાર હોય છે. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલા સમયથી વધુ ન હોવો જોઈએ? કે બે સત્ર. માનો કે એક શિયાળામાં ભરાણું છે અને બીજું સત્ર માનો કે ચોમાસામાં ભરાય છે. રેડી? અમુક પરિસ્થિતિમાં એવું પણ થતું હોય, જેમ કે હાલમાં COVID-19 હતું તો વચ્ચે એક સત્ર ના ભરાણું, તો આ બે સત્ર ભરાય છે, એના વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ? તો 6 મહિનાનો. 6 મહિનાથી વધુ સમયગાળો ન હોવો જોઈએ. 6 મહિનાની અંદર બે સત્રો તો ભરાવા જોઈએ. બે સત્ર મતલબ કે આજે એક ભરાણું હોય તો 6 મહિનાની અંદર બીજું સત્ર ભરાવવું જ જોઈએ. રેડી? 6 મહિનાથી વધારે સમયગાળો ન હોવો જોઈએ. રેડી? ત્યાર પછી આગળ વાત કરીએ કે નવી લોકસભાની ચૂંટણી બાદ ભરાતા સત્રમાં ન ચૂંટાયેલ સભ્યો પણ ભાગ લે છે. તેને શું કહે છે? તો એને લેમડક સત્ર કહે છે. શું કહે છે? લેમડક સત્ર કહે છે. કે ન ચૂંટાયેલા, અગાઉના જે ચૂંટાયેલા સભ્યો હોય ને એ પણ ભાગ લે, એટલે કે ન ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, એને લેમડક સત્ર કહે છે. રેડી? ત્યાર પછી તો કે નીચેના વિધાનો સત્ય વિધાનો ચકાસવાના છે. કેવા? સત્ય વિધાનો ચકાસવાના છે. કટોકટી દરમિયાન લોકસભા રાજ્યસભાનું વિસર્જન કરી શકાય છે. લોકસભા અને રાજ્યસભાનું વિસર્જન કરી શકાય. શું? તો કે હકીકતમાં જોવા જઈએ તો પોઈન્ટ ખોટો પડે છે. રેડી? રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકાય છે. રાઈટ છે. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકાય. આ રાઈટ છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે. આ પણ સાચો છે. રાષ્ટ્રપતિ પાસે લોકસભા અને રાજ્યસભાનું વિસર્જન કરવાની સત્તા હોય છે. રેડી? એ અહીંયા મેં તમને કીધું ને, વડાપ્રધાનની અને કેબિનેટની સલાહ લેવી પડે છે. એટલા માટે આ બંને ખોટા આવશે અને બીજું ને ત્રીજું સાચું આવશે. ક્લિયર? ત્યાર પછી સવાલ. ત્યાર પછી જોઈએ કે જ્યારે અનિશ્ચિત સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે તેને શું કહે છે? રેડી? તો એને સાઇની ડાય કહે છે. અમુક પરિસ્થિતિની અંદર આવું થતું હોય છે કે બંને ગૃહની અથવા તો કોઈ પણ એક ગૃહની, લોકસભા યા રાજ્યસભાની જે કામગીરી છે એ અનિશ્ચિત સમયગાળા સુધી શું કરી દેવામાં આવે? સ્થગિત કરી દેવામાં આવે. એને સાઇની ડાય કહેવાય છે. ક્લિયર? ત્યાર પછી સંસદ માટે એક સચિવાલય હશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? સંસદ માટે એક સચિવાલય હશે એવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જેમ આપણી વિધાનસભા છે તો એના માટે પણ સચિવાલય છે. અને જે ઓફિસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય છે એનો મતલબ શું થાય? ઓફિસ આસિસ્ટન્ટનો મતલબ થાય સચિવાલયની અંદર કામ કરતા અધિકારી. તો આ સંસદ માટે સચિવાલય છે એની જોગવાઈ અનુચ્છેદ 98માં જોવા મળે છે. ક્લિયર? ત્યાર પછી સંસદના ઉપલા ગૃહ તરીકે કયા ગૃહને ઓળખવામાં આવે છે? આ બધાને તમને ખબર છે. ઉપલું ગૃહ એટલે શું થાય? રાજ્યસભા થાય. શું થાય? રાજ્યસભા થાય. ઓકે. ત્યાર પછી હવે આ 20 ક્વેશ્ચન હતા જે આજનું આપણું ડે 31નું સોલ્યુશન હતું. ડે 32ના સોલ્યુશન સાથે આપણે ફરી કાલે મળવાના છે. આ વિડીયોને બને ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરજો. અને મજા આવે તો તમારા મિત્રોને પણ અમારી સાથે જોડો અને આવું જ કંઈક
આટલા આ તહેવારોના સમયમાં પણ તમારા માટે આટલું કરવા માટે અમે તૈયાર છીએ. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો. ઓકે, થેન્ક યુ વેરી મચ.